There you go. The recording has started. So, you may please share your screen. Sorry, start your presentation. All the best, Peter. And let us all enjoy Oh, what he thank you, sir. presents. Yes. The stage is yours. Go ahead. Okay. Good morning to all of you, especially respected Nili Pandya sir and my dear friends. It's my pleasure to welcome you all in this today's session of Horizon of Science. It's I, Ignited Purvesh Minds. Sardara, and It's Ignited Minds. Ignited Minds, yes. I, Purvesh Sardara, going to speak on the topic scientific reason behind Indian tradition and culture. Let's start. ટેબલ ઓફ કન્ટેન્ટ. આજે આપણે આવા કંઈક મુદ્દાઓ પર ચર્ચા કરશું. If you could આવી just, કંઈક ધાર્મિક બાબત. sorry, Purvesh, if you could just, મારું જે મને ફેસ દેખાય છે ને એ બંધ કરી દેજે અથવા તો just keep the slide on your screen, please. Yes, thank you so much. Yes, please carry on. તો સિગ્નિફિકન્સ ઓફ નમસ્તે અને સેકન્ડ, મંદિરમાં બેલ શા માટે હોય? પૂજા કરતી વખતે ખાસ કરીને સ્ત્રીઓ આ સિલ્કના કાપડ શા માટે પહેરે છે? વાય ડુ ઇન્ડિયન મેરીડ વુમન એપ્લાય સિંદૂર ઓન ધેર ફેરવેડ? આપણે જોયું હોય તો નદીમાં અથવા તળાવમાં પહેલાના સમયમાં લોકો સિક્કા નાખતા હતા, તો એની વાત કરશું. અને ઉત્તર દિશા તરફ મોઢું રાખીને સુવાની આપણને ના પાડે, તો રીઝન બિહાઇન્ડ સાયન્ટિફિક. Why do Indian women wear bangles? Why do sit on floor and eat? Why do apply henna? And why Indian women wear of rings? આવી કંઈક ધાર્મિક બાબતોના પાછળનું સાયન્સ આપણે આજે જાણશું. તો સૌને મારા નમસ્કાર અને સિગ્નિફિકન્સ ઓફ નમસ્તે. તો સામાન્ય રીતે નમસ્કાર, અભિવાદન અને વિનમ્રતા પ્રદર્શિત કરવા થાય છે. અને આજે તો આખા વિશ્વએ આ નમસ્કારનું મહત્વ સમજી એને એક્સેપ્ટ કરી અને એપ્લાય પણ કર્યું છે. There is scientific reason behind the namaskar in Hindu culture. Join the both hand, ensure touching the tip of all the fingers together, which are linked to pressure point in the ears, eyes, and mind. Pressing them together is said to active this and helping us remember to that person for long time. અને સાચી રીત પણ કંઈક આવી જ છે. આપણા બંને હાથ જોડવાના, બંને હાથ જોડાવાથી જે બંને હાથની આંગળીઓ હોય એ પ્રેસ થાય. અને આપણે જાણીએ છીએ કે આપણી બોડીની અંદર જેટલા પણ ઓર્ગન છે એના કંઈક પ્રેશર પોઈન્ટ હોય. એવી રીતે અહીંયા મગજ, આંખ અને કાનના પ્રેશર પોઈન્ટ આપણી આંગળી ઉપર આવેલા હોય છે. જે પ્રેસ થવાથી એ એક્ટિવ થાય છે. અને જેને આપણે અભિવાદન અને વિનમ્રતા પ્રદર્શિત કરી છે એ પર્સન આપણે લાંબા સમય સુધી યાદ રહે છે. અને પછી પ્રેસ કરી અને હાથને થોડાક છાતી તરફ લઈ જવાના હોય, જ્યાં 7 ચક્રમાંનું એક ચક્ર, અનહદ ચક્ર અથવા તો હૃદય ચક્ર એ આવેલું હોય, જે સ્નેહને પ્રદર્શિત કરે છે. If I could just add on in that, Purvesh, જો તને વાંધો ન હોય તો તારી સાથે સાથે હું એક ટોપિક ઉપર ખાલી થોડું એડ ઓન કરતો જઈશ, જો ઇફ ધેર ઇઝ નોટ એન ઇશ્યુ, બરોબર છે? સો જે તે વાત કરી, બરોબર છે, ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ દેટ. સૌથી પહેલી વસ્તુ તો વોટ વી ડુ ઇઝ આપણે ક્યારે રીતે હેન્ડશેક નહોતા કરતા, બરોબર છે? વી ઓલ નો વોટ ઇઝ હેપનિંગ રાઇટ નાવ, રાઇટ? તો ફર્સ્ટ ઓફ ઓલ ધ મેજર સાયન્ટિફિક થિંગ ટુ હેપન એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ વાય ધ વર્લ્ડ ટુડે અગ્રીઝ ટુ ધીસ ઇઝ ધીસ, કે આપણે પહેલાં જે વેસ્ટર્ન જે કલ્ચર હતું એની અંદર હાથ મિલાવવા, અને તમે હજી એનાથી થોડાક પાછળ જાઓ અને હજી થોડાક જે જૂનું જે એમાં લોકો ટૂંકમાં એવું કે ને કે જ્યારે એ લોકો જે એટલા સિવિલાઇઝડ નહોતા ત્યારે એ લોકો હાથમાં થોક લગાડીને પછી એ લોકો શેક હેન્ડ કરતા, ને એ રીતના શેક હેન્ડનું એક હિસ્ટ્રી છે. આઈ એમ ટેલિંગ યુ ઓલ ધીસ બિકોઝ આઈ નો ધીસ, બરોબર છે? એટલે આમાં ઇટ્સ નોટ દેટ દેર આઈ એમ જસ્ટ મેકિંગ ઇટ અપ ફોર માય ઓન માઇન્ડ, બરોબર છે? જે શેક હેન્ડ આવ્યું છે એવી રીતે આવ્યું છે, પછી લોકોને ખબર પડી કે એનાથી માંદા પડાય છે, તો દેન ઇટ વોઝ જસ્ટ અ ડ્રાય હેન્ડશેક, બરોબર છે? બટ વી ઓલવેઝ હેડ ધીસ, બરોબર છે? તો આ એક તો સૌથી પહેલાં તો માર્ક ઓફ રિસ્પેક્ટ પણ છે, બરોબર છે? એટલે વોટ વી આર ટોકિંગ ઇટ્સ નોટ જસ્ટ ધર્મ, વોટ વી આર ટોકિંગ રાઇટ નાવ ઇટ્સ ઓલ અબાઉટ કલ્ચર એન્ડ ટ્રેડિશન, બરોબર છે? તો આણે જે વાત કરી છે એ અત્યારે ઓલ્ધો ઇટ ઇઝ બિટ ઓફ વોટ યુ કોલ ઇસ્ટર્ન મિસ્ટિક સાયન્સીસ, બરોબર છે, જેને વેસ્ટર્ન હજી લોકો હવે સ્વીકારવાના શરૂ થયા છે,
બરોબર છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ દે હેવ ટેકન. પણ આનાથી બીજા જે ફાયદા એ થાય છે, જેને જે વાત કરી, બરોબર છે, આપણી જે એનર્જી સેન્ટર્સ છે, બરોબર છે, તો એનર્જી સેન્ટર્સ આ 5 પોઈન્ટ્સ અને આ બંને પામ્સની વચ્ચે, બરોબર છે, એ જોડી અને વોટ યુ આર ડુઈંગ ઇઝ યુ આર ક્રિએટિંગ અ ફિલ્ડ. એક ફિલ્ડ જે છે એ ક્રિએટ થાય છે આખા બોડીની. દેન એને જે કીધું કે આવી રીતના જે આપણા જે થંબ જે છે, થંબને આપણે આપણા હાર્ટ તરફ લઈ જાય છે. આઈ હોપ યુ કેન જસ્ટ સી, બરોબર છે. અને સાથે જ્યારે માથું ઝુકાવીએ છીએ દેટ ટાઈમ આપણે લોકોને જનરલી આવડતું પણ નથી. તો વિથ ધીસ આઈ એમ જસ્ટ ટેકિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી કે નાનકડી વસ્તુ થોડુંક શીખવાડી શકું છું. મને ગુરુઓએ શીખવાડી છે. હાથ અહીંયા લગાડીએ અને તમે જ્યારે કોઈ પણ દેવ દર્શન કરતા હો છો, યુ આર ટ્રાઇંગ ટુ ગેટ દેટ એનર્જી ટુવર્ડ્સ યુ. જ્યારે દર્શન કરીએ છીએ દેર ઇઝ અ લોટ ઓફ ઓરા, બરોબર છે, ગુડ ઓરા ઓલ્સો એન્ડ બેડ ઓરા ઓલ્સો. બટ ત્યારે આપણે વી આર જસ્ટ સપોઝ ટુ ફોકસ ઓન ધ ગુડ થિંગ્સ, બરોબર છે. અને પછી અહીંયાથી લઈ અને જ્યારે તમે માથું ઝુકાવો છો ત્યારે તમારો જે અંગૂઠો છે એ ઉપર આવવો જોઈએ એન્ડ ઇટ શુડ ગો ટુવર્ડ્સ યોર આજ્ઞા ચક્ર, બરોબર છે. ધીસ ઇઝ હાવ યુ ડુ ઇટ, રાઈટ. એટલે અહીંથી આ આંગળા ખુલ્લા છે, યુ આર રિસીવિંગ ધી એનર્જી એન્ડ યુ આર ટ્રાન્સમિટિંગ ઇટ ટુ ધ વન ઓફ. આ બંને ચક્ર જે છે, આ બંને ચક્ર છે એ ખૂબ જ સેન્સિટિવ ચક્રો છે અને આ બંનેનું ખૂબ જ મહાત્મય છે સ્પિરિચ્યુઅલ સાયન્સીસની અંદર, રાઈટ. સો ઇટ ઇઝ અ નોર્મલ નમસ્તે ઇઝ નોટ અ વેરી નોર્મલ નમસ્તે એકચ્યુઅલી. ઇટ ઇઝ રિયલી વેરી big thing as far as our culture and our tradition is concerned. So it is a very nice thing that you took up in the first slide. Please go ahead. Thank you. Go ahead. બેલિન ટેમ્પલ. આપણે ઇન્ડિયામાં જોયું છે કે એક પણ મંદિર એ બેલ વગરનું નહીં હોય. અને આપણે મંદિરમાં જતા પહેલા બેલ વગાડી અને આપણી વિશની શરૂઆત કરી. તો આપણે બેલ શા માટે વગાડી છીએ? શું ભગવાન સૂતા હોય એને જગાડવા માટે? પણ ભગવાન તો ક્યારેય સૂતા નથી. શું મંદિરમાં પ્રવેશતા પહેલા ભગવાન આગળ પરમિશન માગી છીએ? પણ મંદિરમાં પ્રવેશતા પહેલા ભગવાન આગળ પરમિશન તો માગવી પડતી નથી. બટ વાય ટુ રિંગિંગ ધ બેલ? ભાઈ પૂર્વેશ, how about asking them a question? લોકો પાસેથી માગીએ તો? Why don't you ask a question and let us know લોકોને શું ખબર છે? શું કેવું છે પૂર્વેશ? પછી તારો જવાબ આપજે. હા સર, પૂછી લ્યો. હા, એટલે તું આવી રીતના ઇન્ટરેક્ટિવ કર, મજા આવશે. સેશનને ઓર લાઇવલી બનાવીએ આપણે. યુ આસ્ક ઇટ. ઓકે સર, બરાબર. ઓકે. તો મંદિરમાં જાતા પહેલા આપણે બેલ શા માટે વગાડી છે? જો કોઈને ખબર કાંઈ હોય તો હેન્ડ રેઝ કરો. પ્લીઝ કહો. ટ્રાય ટુ મેક ઇટ અ ઇન્ટરેક્ટિવ સેશન બેટા. ઓકે, ચાલુ રાખ, એટલે વધારે મજા આવશે બધાયને. જેને ખબર હોય પ્લીઝ હેન્ડ રેઝ કરો. આવું યાર આવું ન કરો, એટલીસ્ટ તમે લોકો તો ઇન્ટરેક્ટિવ થાવ ભાઈ. જે ખબર હોય, જે ખબર હોય જેવું લાગતું હોય એવું. આપણે બધા હિન્દુ છે, જે કાંઈક તો ખબર હશે ને, આવડા મોટા થયા તો જે તમને સમજ આવતું હોય બોલો. વી જસ્ટ વોન્ટ ટુ નો. ધાર્મિક પણ મહત્વ હોય છે. જો મને તો પૂછતા આવડશે જ નહીં, તમે લોકો નહીં બોલો તો. હેતવી, પ્લીઝ ઓપન યોર માઇક બેટા. Yes, sir. Are you an FY student? Yes, sir. Yeah, welcome to this session first of all. Thank you, sir. હવે ક્વેશ્ચનનો જવાબ આપવાની ટ્રાય કર. I think એના વોઇસ ના લીધે. પ્લીઝ ઇલેબોરેટ. શું કહેવા માંગે છે હેતવી? એના વાતાવરણમાં ફેર પડતો છે, કંઈક શુદ્ધિકરણ. Okay, wild guess. That's a wild guess. Okay. Anyone would like to add on to it? Tarang, would you like to add on to it? ખરાબ કહેવાય. હેમાંગી? મહેતા હેમાંગી? નો સર, આ બાબતે તો કઈ ખબર નથી, પણ જાણવાનું મન છે તો. ન ચાલે. વેરી બેડ. ત્વરા, વેરી હાઈ હોપ્સ. Yes, sir. I think to wake up God. Two wild guesses. Oh my god. Seriously. આપણે જો સી
વાય વી આર ઇન ધીસ સ્ટેટ. આપણે સૂતા છીએ, વી આર હિન્દુ એન્ડ વી ડોન્ટ નો વોટ વી આર, વાય વી આર, એન્ડ આપણું કલ્ચર શું છે આપણને ખબર નથી. આઈ એમ ટેકન અબેક, રિયલી આઈ એમ ટેકન અબેક. એનીવન ફ્રોમ યુ? નિકિતા, વસાણી નિકિતા. No idea, sir. બહુ જ ખરાબ. જેનિશા, પ્લીઝ કંઈક જવાબ આપ. એનીવન? Yes, sir. Sir, ઈ બેલના સાઉન્ડ થી આપણે પ્રેયર કરવા જઈએ ત્યારે આપણે માઇન્ડ આમ કોન્સન્ટ્રેશન થઈ રહે કઈ રીતે? ના સાઉન્ડ કઈ રીતે? એટલે કે આપણે ઘંટ વગાડીએ એટલે એનામાં જે સાઉન્ડ આવે એનાથી આપણા માઇન્ડમાં શાયદ ઓલું થતું હોય તો કોન્સન્ટ્રેશન કરી શકીએ આપણે પ્રેયર કરીએ ત્યારે. થોડુંક આવ્યું લાઈનમાં આવ્યું. ચાલ, હવે રસ્તો ખુલી ગયો તારો ભાઈ પૂર્વેશ. ઓકે સર, કીધું એમાં બધું થોડું ખાલી એડ જ કરવાનું છે, બાકી બધાય હવાની રીતે થોડું મંતવ્ય સાચું જ છે. હા, બોલો એટલે ખબર પડે, નહીતર પછી હું એડ કરીશ. The temple bell was a created object of amalgam of several metal, included zinc, copper, bronze, cadmium and any other metal. આ બેલ હોય એ આવા ધાતુઓનો બનેલો હોય છે અને એ ધાતુઓની માત્રા એક ચોક્કસ પ્રમાણમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેશન મુજબ એની અંદર એડ કરવામાં આવે છે, જેના લીધે when the bell was ringing there was a resonance which created immediate harmony between the right and left lobe of the brain. આના અવાજને લીધે જે રેઝોનન્સ ક્રિએટ થઈ છે એ રેઝોનન્સ આપણા મગજના જમણા અને ડાબા ભાગ ઉપર એક સંવેદના ઊભી કરે છે અને ધ ઇકો ઓફ ધ સ્ટેટ ટચિંગ ધ 7 ચક્રા ઓફ ધ બોડી, અને એનો ઇકો પ્રોડ્યુસ થાય છે. એ ઇકોને લીધે આપણી બોડીની અંદર આવેલા સાથે સાથે ચક્રોને થોડા સમય માટે સ્પર્શ કરે છે. The sound of the bell created instant claim, increase the of concentration and helping to focus on higher. જેના લીધે મગજમાં જે સંવેદના ઊભી થઈ હોય એના લીધે કોન્સન્ટ્રેશન પણ થોડુંક હાઈ થાય છે અને આપણે નવા વિચાર અને એક વાતાવરણ ક્રિએટ થાય છે. A well designed temple bell will also produce sound of om. એક સરખી રીતે બનાવવામાં આવેલો બેલ હંમેશા ઓમ એવો રણકાર ઉત્પન્ન કરે છે. સર, તમારું કંઈ કેવું છે? યસ, ઓકે, થેન્ક યુ. હવે સૌથી પહેલી વસ્તુ અહીંયા જે છેલ્લો પાર્ટ કીધો છે એમાંથી જો આગળ વોટ ઇઝ સેડ ઇઝ કરેક્ટ. તમે જો ટિબેટન ઓલામાં આવો, જેના શું કહેવાય, જે બુદ્ધિઝમ જે છે, ટિબેટિયન બુદ્ધિઝમ જે છે એમાં પણ ઓમકારને બહુ જ મહત્વ છે. આપણામાં પણ ઓમકારને બહુ જ મહત્વ છે અને એ હવે સાયન્ટિફિકલી પ્રૂવન પણ છે that there is a very very subtle sound of humming, જેનો અવાજ જે છે ઓમ જેવો આવે છે, બરોબર છે. અને એ એક ફ્રીક્વન્સી સાથે રહે. whenever there is a sound there is always a frequency behind it and every frequency will always have a resonance behind it, બરોબર છે. સો તમે ટિબેટિયન બાઉલ્સ જે હોય ને એની અંદર પણ તમે જ્યારે ગોળ ગોળ ફેરો ને તો એમાં એ જે હમિંગ સાઉન્ડ હોય છે ને એની અંદર પણ એ ઓમ હોય છે. હવે આને જે વાત કરી છે એ હું તને જસ્ટ થોડું અંદર ઇલેબોરેટ કરીશ, સોરી, કે એ તમે બેલ્સ કેમ હંમેશા ઉપર જ હોય છે, કેમ કોઈ દિવસ નીચે ન રાખી. સી વી આર્કિટેક્ચરમાં કદાચ આપણને લોકોને કોઈને કોઈ ટચ કરી શકે નહીં એવું મેં લાસ્ટ યર એક લેક્ચર લઈ લીધો છે, એવો તમને બધાને યાદ હશે, બરોબર છે, જે લોકો આમાં ઘણા બધા એમાંથી હાજર છે અત્યારે, કે જ્યારે 7 વર્ડ્સ ઓફ વર્લ્ડમાં આઈ થિંક એ વસ્તુઓ મેં લીધી હતી, બરોબર છે. તો એ લોકોએ કેમ કોઈ દિવસ કોઈ બેલ નીચે ન રાખી, હાલતા ચાલતા લોકો એમને હાથ આમ ખાલી આમ અડાડીને વહી જાય, કેમ ઉપર જ રાખ્યું, બરોબર છે. જનરલી એવું હોય છે કે તમે એમાંથી નીચે તમે વગાડો ત્યારે તમારું મગજ નીચે જ આવે, બરોબર છે. તો એને ઓલરેડી તમને સમજાવ્યું એટલા માટે કે જેથી કરીને તમારા વાઇબ્રેશન્સથી સીધા તમને અહીંયા ટચ થાય, બરોબર છે. અહીંયા બ્રહ્મરંધ્ર છે આપણું, ધીસ પાર્ટ જે તમે નાના બેબીને તમે જુઓ ને ત્યારે અહીંયા પહોંચવું હોય, અહીંયા બ્રહ્મરંધ્ર છે, બરોબર છે. ધીસ ઇઝ અ પ્લેસ જ્યાંથી આપણે જનરલી શિખા રાખવાનું આપણને કહેતા હોય છે, બિકોઝ એ જગ્યાએ ઘણા બધા આપણા જે નાડીઓ જે છે બધી ત્યાં મીટ થાય છે. સો એઝ સુન એઝ ઇટ ત્યાં એકદમ જે રેઝોનન્સ ક્રિએટ થાય અને એ અમલગમેશન જે કરેલું છે જે બધા મેટલ્સનું, એમાંથી એક પર્ટિક્યુલર સાઉન્ડ, એક પર્ટિક્યુલર રેઝોનન્સની ફ્રીક્વન્સી એમિટ થાય છે, બરોબર છે. અને ઇટ ઇમિટેટ્સ ધી સાઉન્ડ ઓફ ઓમ, બરોબર છે. તમે જુઓ ને તો એ લાંબુ થાય ને એ પછી આપણા આખા બિંગને એ કવર કરે. ઇટ સ્ટાર્ટ્સ ઓફ વિથ ધ બ્રહ્મરંધ્ર, બરોબર છે. અને ઉપરથી લઈને નીચે આવે એટલે આપણું શું થાય, ઇફ એટ ઓલ આપણે કાંઈ પણ, કારણ કે આપણે હ્યુમન્સનું આખી જ એનર્જી વિખરાયેલી હોય છે બહારની તરફ, બરોબર છે. વોટ સડનલી હેપન્સ ઇઝ કે યુ સડનલી વેન યુ ડુ ધેટ, તમે તાત્કાલિક યુ કમ ઇન ટુ યોર ઓન ફોકસ, તાત્કાલિક ધોરણે, બરોબર છે. તમારી આખી એક જે ઉર્જા છે એ સીમિત થઈ જાય સીધું, અને યુ સ્ટાર્ટ ફોકસિંગ જ્યાં તમારે ફોકસ કરવું જોઈએ ત્યાં, ઇન્સ્ટેડ ઓફ થિંકિંગ અબાઉટ એવરીથિંગ એલ્સ, બરોબર છે.
જ્યારે તમે જાઓ ત્યારે આમ કરવું છે ને તેમ કરવું છે ને એ ભગવાન આપણે હું આમ માગવા આવ્યો છું ને આ કરીશ ને તે કરીશ ને. ઇન્સ્ટેડ વોટ ધીસ હેલ્પ્સ ઇઝ કે તમે જેવું વગાડશો એટલે તમારી જે તમારું મગજ જે છે એ એકદમ જ કોન્સન્ટ્રેટ થવાનું શરૂ થઈ જશે. તમને આજુબાજુના વિચાર આવવાના બંધ થઈ જશે, આડાવડા વિચાર આવવાના બંધ થઈ જશે. એન્ડ વોટ યુ વિલ ડુ ઇઝ ઇટ વિલ હેલ્પ યુ ટુ કામ યોર માઇન્ડ, focus your mind, concentrate in on whatever you have come to do, and that is getting yourself energized. બરોબર છે. એ પછી તમે મૂર્તિ જોઈને કરો કે ખુદ તમે તમારી અંદર કરો, ઇટ ડઝન્ટ મેટર, બટ ઇટ્સ આઉટ ધેર ટુ હેલ્પ યુ ગાઈઝ ટુ કોન્સન્ટ્રેટ મોર. બરોબર છે. એટલા માટે જ ઘણા બધા એવા ટ્રેડિશન્સ આજે પણ જીવિત છે જેની અંદર બેલ્સનો ઉપયોગ કરીને એનું મેડિટેશન કરવામાં આવે છે બાય ઇમિટેટિંગ ધ સાઉન્ડ ઓફ ઓમ. બરોબર છે. સો પ્લીઝ આજ પછી એટલીસ્ટ આ લોકોને ખબર હોવી જોઈએ કે આપણે શું કરવા. અને તમે જ્યારે હવે બેલ વગાડવા જાઓ ને ત્યારે આ કરજો. બરોબર છે. થોડી અતિશક્તિ કોન્સ્ટન્ટલી બધા આપણે આરતી વગાડતા હોય ત્યારે આ કરતા હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે આરતી વગાડતા તો વોટ ઇઝ ધ રીઝન ઓફ ડુઈંગ દેટ બેઝિકલી. વી શુડ કમ ટુ નો. એ એનર્જીનો ઉપયોગ કરવાનો છે આપણે બધાએ. બરોબર છે. કેરી ઓન ભાઈ. વાય આર સિલ્ક ક્લોથ પરફોર્મિંગ વાઇલ ઓફરિંગ પૂજા. આપણે પૂજા કરતી વખતે ખાસ કરીને સ્ત્રીઓ શા માટે સિલ્કના કાપડ પહેરે છે, સિલ્કની સાડી પહેરે છે? જો કોઈને ખબર હોય તો એ કહી શકે. જેને ખબર હોય તો તરત હેન્ડ રેઝ. કાંઈ પણ આડું અવળું ખબર હોય તો તરત હેન્ડ રેઝ કરજો. આઈ ડોન્ટ થિંક સો. ગો હેડ પૂર્વેશ. તો આપણને બધાને ખબર જ છે કે સિલ્ક હેઝ કેપેસિટી ટુ અટ્રેક્ટ ધ એબ્ઝોર્બ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી. ધ કોન્સ્ટન્ટ ફ્રિક્શન બિટવીન ધ ક્લોથ એન્ડ બોડી ક્રિએટ ધ ઇલેક્ટ્રો અટ્રેક્શન. આપણી બોડી અને આ સિલ્કનું કાપડ પહેર્યું હોય એમાં આપણને ખબર છે કે આપણે ઘણીવાર આપણે સિલ્કના કાપડને હટતા હોય ત્યારે ઝરમરિયા પણ થતા હોય. તો એ એક ઇલેક્ટ્રિક અટ્રેક્શન છે, ઇલેક્ટ્રિક એનર્જી છે. When the devotee did puja wearing silk cloth. આ માટે પૂજા કરતી વખતે સિલ્કનું કાપડ પહેરવામાં આવે છે. There was an instant absorb of energy created, which was the transmit to the devotee, creating a feeling of instant calm. The silk also prevent loss of energy, thereby leading a increased concentration. આ જ કારણ છે કે જ્યારે મહારાષ્ટ્રમાં ગણેશ પૂજા થતી હોય, બંગાળમાં દુર્ગા પૂજા થતી હોય અને ગુજરાતમાં લક્ષ્મી પૂજા થતી હોય ત્યારે સિલ્કની સાડી પહેરવામાં આવે છે. હવે આ પ્રશ્ન ખાસ બહેનો માટે. વાય ડુ ઇન્ડિયન મેરીડ વુમન એપ્લાય સિંદૂર ઓન ધેર પેરોડ? આગલી સ્લાઇડમાં આવ્યો છે. આગલી સ્લાઇડમાં આવ્યો છે. 1 મિનિટ. હા બસ હવે આનો જવાબ આપશે. યસ ત્વરા, થેન્ક યુ સો મચ. પ્લીઝ ગો હેડ. હું આમાં નથી બોલું. Yes. આના આગલા ક્વેશ્ચન માટેની જ વાત છે. યસ. Sir, that Sandur question? યસ. Yes, sir. As far as I know, when any married woman applies sindoor on their forehead, it becomes the symbol of their husband's age. I mean, when they are alive, they are supposed to do it on their forehead. Maybe I'll agree to that part as far as custom is concerned. Why this has come into Yes, tradition? sir. And what might have been the science behind that? Maybe, sir, red color denotes that connection between them. No. Anyone else? બીજા કોઈને કાંઈ એમાં એડ ઓન કરવું હોય તો? Yes, go ahead, Purvesh. Sindoor is not just indicate married woman. Sindoor is prepared by mixture turmeric, lime and metal mercury. મેટલ મર્ક્યુરીના આંતરિક ગુણધર્મ આપણે જાણી જ છીએ કે એની ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી એવી છે કે એ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે અને એક્ટિવ સેક્સ્યુઅલ ડ્રાઈવને ઇન્ક્રીઝ કરે. The sindoor should be applied right up to pituitary gland where all our feelings are controlled. સિંદૂર એ કપાળથી લઈ અને પાછળ મગજમાં જે પિટ્યુટરી ગ્લેન્ડ આવેલું હોય છે ત્યાં લગીન કરવામાં આવે છે અને એ સેક્સ્યુઅલ ડ્રાઈવ ઉપર ઇફેક્ટ કરે છે. એના માટે
જે સ્ત્રીના લગ્ન ન થયા હોય એ સિંદૂરનો ઉપયોગ કરતા નથી. હિન્સ ધ વિડો વી આર નોટ એલાઉડ ટુ યુઝ સિંદૂર. વિડો જે છે, વિડોનો મતલબ જેના પતિ ગુજરી ગયા છે એ છે. ઇટ્સ નોટ જસ્ટ ધી અનમેરિડ વુમન. ઓનલી ધી મેરિડ વુમન આર એલાઉડ. અને વિડોનો મતલબ છે જેના લગ્ન થઈ ગયા છે બટ જે પછી જેના પતિ હસબન્ડ ગુજરી ગયા હોય એને એલાઉ નથી કરવામાં આવતું. એ આ જ રીઝન છે. બરાબર છે. યસ, આ તું તારે તે પહેલાં પૂરું કર, પછી હું આવીશ પૂર્વેશ. તો આપણને ખબર પડી કે સિંદૂર શા માટે ચોપડવાનું, કારણ કે એમાં જે આ મેટલ મર્ક્યુરી હોય છે, લાઇમ હોય છે, એવા તત્વો ઉમેરવામાં આવે છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. એટલા માટે જ એને માથા ઉપર અહીંયા પિટ્યુટરી ગ્લેન્ડ લગીને ચોપડવામાં આવે છે અને સેક્સ્યુઅલ ડ્રાઈવને કંટ્રોલ કરે છે. ઓકે, એની પછી શું છે નેક્સ્ટ સ્લાઇડમાં? આના રિલેટેડ જ છે કે પછી અહીંયા જ એક જ સ્લાઇડ છે આની? ઓકે, એક જ છે. વેઇટ, યસ. તો હવે અહીંયા એક ક્વેશ્ચન તમે તો નહીં પૂછો એટલે હું પૂછી લઉં. તો કેમ ખાલી વુમનને, મેનને શું કરવા નહીં પહેરવાનું? કારણ કે સર બ્લડ પ્રેશર છે ને એ પહેલાના સમયમાં આપણે જોયું હોય તો શું કહેવાય, ખાલી ઓલું સ્ત્રીઓને પુરુષોની સરખામણીમાં એટલું બધું મસલ વર્ક કરવાનું હોતું નથી, એટલું બધું શું કહેવાય હાર્ડ વર્ક કરવાનું હતું. નો, આઈ વુડ કમ્પ્લીટલી ડિસએગ્રી ટુ ધેટ. સાયન્ટિફિક કોઈ એવું બેઝિસ છે જ નહીં. In fact, women sometimes do more work than men. It has been the case since the time antiquity. ત્યારે પણ થતું હતું ને આજે પણ થાય છે. So that is a wrong thing. ક્યારેક કોઈક દિવસ ઘરના કામ કરજે ભાઈ, ખબર પડશે કેટલા મસલ ગ્રુપના કામ થાય છે પૂર્વેશ. It's not the case. It's not the case. That is okay. Then why as far as say for example say sexual drive ની વાત કરે છે તો why only women? Why not men? તમને શું લાગે છે? એની વન ઓફ યુ? સી, મર્ક્યુરી, એઝ ફાર એઝ મર્ક્યુરી ઇઝ કન્સર્ન, મર્ક્યુરી છે ને એક બહુ જ સ્પેશિયલ ધાતુ છે. ઇટ્સ અ વેરી વેરી સ્પેશિયલ મેટલ અને અગેન ઇટ ઇઝ વન સચ મેટલ વિચ હેઝ અ વેરી સ્પેશિયલ પ્લેસ એઝ ફાર એઝ સ્પિરિચ્યુઅલિઝમ ઇઝ કન્સર્ન્ડ. બરોબર છે. હવે આજકાલ તો જે ઇટ ઇઝ જસ્ટ મોર, જે તોરાએ કીધું ઇટ ઇઝ જસ્ટ અ ફેશન. એક નાનું એકડું એવું અહીંયા એક આમ બિંદી કરશે ખાલી, આમ જસ્ટ દેખાય લાલ કલરનું કંઈક એમ, જસ્ટ ફોર ડિનોટિંગ દેટ યસ આઈ એમ મેરિડ. But it's not that. It's absolutely not that. See, થોડું સાયકોલોજીમાં જઈએ, સાયન્ટિફિક રીઝનની વાત કરીએ છીએ એટલા માટે. આઈ વુડ નોટ સે દેટ એવું કંઈ એની જરૂરિયાત છે વિમનને કે એના માટે ન કરે તો એમને સેક્સ્યુઅલ ડ્રાઈવ ન હોય. ઇટ્સ નોટ લાઈક દેટ. બટ દેર આર સાયકોલોજીકલ એન્ડ સાયન્ટિફિક રીઝન્સ બિહાઇન્ડ ધીસ કે વિમનને શું કરવા અપ્લાય કરાવવામાં આવે છે. તમે નથી પૂછતા, ન પૂછ્યું એટલે હું આ જવાબ આપું છું તમને લોકોને. Men generally have the male hormones, women have the female hormones, right? Male hormones જે છે they have this urge of procreating more, they have to take it out. એટલે એ લોકો વધારે એગ્રેસિવ હોય છે, બરોબર છે. અને જ્યારે ફિમેલ હોર્મોન્સ છે એ what I would say is they are more responsible. એ લોકો જનરલી હંમેશા they would think of their progeny. They would like to, ઓલું કહેવાય ને, નેચરની અંદર એક નિયમ છે કે will always find people જેનાથી આપણને બેસ્ટ પ્રોજેની મળે. અને આ વસ્તુ જનરલી નેચર આપેલું છે, એ વુમનના હાથમાં આપેલું છે. સો રાધર they will be very selective. બરોબર છે. એ લોકો મેલ્સ જેવું ના હોય, એનો નેચર મેલ્સ જેવો ન હોય. we are completely two different people, males and females. બરોબર છે. સો જનરલી એવું બને લગ્ન પછી એવો નેચર હોય તો એ ન ચાલે, બિકોઝ ઇટ હેમ્પર્સ પ્રોક્રિએશન. બરોબર છે. એટલા માટે ટુ એક્ટિવેટ ઇટ એન્ડ ટુ કીપ ઇટ એગ્રેસિવ, બરોબર છે, સો દેટ ધી પ્રોજેની કેન બી ગેઇન્ડ. પ્રોજેનીનો મતલબ છે બાળકો, બરોબર છે. એટલા માટે એને અપ્લાય કરવામાં આવે છે, જેથી કરીને એ લોકોને વધારે એ લોકો પાછા એને શું કહેવાય ડાઉન ન કરી દે. બરોબર છે. દેર આર એન નંબર ઓફ અધર થિંગ્સ એઝ વેલ, જે જનરલી કદાચ હું અહીંયા નહીં બોલું, બટ આ એનું એક સાયન્ટિફિક રીઝન છે કે એ મેલ્સને શું કરવા નથી લગાડવામાં આવતા, બિકોઝ મેલ્સ હેવ બીન ગિવન ધ નેચરલ હોર્મોન્સ કે વિચ આર ઓલરેડી ક્વાઇટ મોર એગ્રેસિવ. દે ડોન્ટ નીડ દેટ. દેટ ઇઝ ધ રીઝન વાય ફિમેલ્સ આર ટોલ્ડ કે એ તમે લગાડો. બરોબર છે. પ્લસ આજે જે સ્પિરિચ્યુઅલ ઓલું છે, વિમેન તમે સમજો છો, વિમેનને વાળે વધારે આપ્યા છે, મેલ્સને એટલા વાળ નથી હોતા. બરોબર છે. સો દેટ ઇઝ અગેન આ જગ્યાએ જે તમને જૂના જમાનામાં આખો લાંબો, આજે તમે બિહાર છે, યુપી જાશો ને તો એ સિંદૂર જે લગ્નમાં કરાવે તો અહીંથી શરૂ કરીને છેટ પાછળ સુધી આખો સિક્કો પાછળ લઈ જાય છેટ સુધી. બરોબર છે. સો એનું રીઝન છે એ આ જ છે
કે જેથી કરીને તમારા જે પિચ્યુટરી ગ્લેન્ડ સુધી તમારી જે એની જે સ્પંદન જે છે એ પહોંચવા જોઈએ ને કન્ટિન્યુઅસલી હાજર રહે ટિલ ધ ટાઈમ યુ હેવ પુટ ઇટ અપ, બરોબર છે. ત્યાં સ્પંદન ચાલુ ને ચાલુ રહે, બિકોઝ દેટ ઇઝ અ મેટલ, ઇટ્સ ગોઈંગ ટુ એક્ટ એઝ અ મેટલ, બરોબર છે. અને એ ભલે ઓછી માત્રામાં છે, બટ ઇટ વિલ વર્ક, ઇટ વિલ હેવ ઇટ્સ કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીઝ, બિકોઝ મેટલ ઇટ્સ નોટ ગોઈંગ ટુ યુ લૂઝ ઇટ્સ કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટી, રાઈટ? યસ હેમાંગી, તારે કંઈ કેવું છે? સર બસ ઈ જ કહેતી હતી કે આપણે પેલા છઠ પૂજા ન કરે ઓલા ભૈયા ને ઈ લોકો, ત્યારે ઈ લોકો બિહારમાં આખું હોય. સિંદૂર એવી એક્ઝેક્ટલી, એ લોકો તો અહીંથી શરૂ કરે, દે સ્ટાર્ટેડ રાઈટ ફ્રોમ હિયર એન્ડ ગો ફ્રોમ બેક, બરોબર છે. આખું આ કવર કરે છે, બરોબર છે. એટલે આવા ક્વેશ્ચન્સ થવા જોઈએ તમને લોકોને કે વાય ધીસ, વાય સચ ટ્રેડિશન્સ આર ધેર ઇન અવર કલ્ચર, બરોબર છે. એની પાછળ થોડુંક જાણવાની હંમેશા એક જિજ્ઞાસા હોવી જોઈએ. કદાચ તમને ખબર પડી જાય પછી આવો ક્વેશ્ચન થવો જોઈએ કે કેમ ભાઈ ફિમેલ છે, કેમ મેલ્સ નહીં, બરોબર છે. તો ત્યાં સાયન્સ છે, આ બધી જગ્યાએ સાયન્સ છે. એન્ડ યુ વિલ બી અમેઝડ કે લોકો કેટલું સાયન્સ પકડીને બેઠા છે ને આપણને લોકોને વાર્તામાં કંઈ આપી દીધું છે બધું, બરોબર, ટ્રેડિશન્સમાં આપી દીધું છે. લોકો આજ પણ ફોલો કરે છે ને એના ફાયદા ઉપડે છે આજે પણ. યસ પ્લીઝ ગો હેડ. વાય ડુ વી થ્રો કોઈન ઇન ટુ રિવર? આપણે સિક્કો નદીમાં શા માટે નાખીએ? આપણે જોયું હોય તો ક્યાંક મંદિર હોય, ક્યાંક નદી હોય, ક્યાંક તળાવ હોય, ત્યાં આપણે સિક્કો નાખી, તો એ સિક્કો આપણે શા માટે નદીમાં કે એમાં નાખી? એનીવન જેને ખબર હોય પ્લીઝ, આપણે અત્યારે વાત વધારે કરીએ છીએ, એવું એક સેશન કરીએ છીએ. યસ હેમાંગી, ગુડ. સર એટલે ઓમ પાકી તો ખબર નથી, પણ મારા પપ્પાએ કીધું હતું ને એકવાર, તો મને યાદ છે કે પેલા છે ને તાંબાના સિક્કા આવતા, અને ઈ પાણીમાં નાખવામાં આવે ને તો આપણે તાંબુ ટૂંકમાં આપણા હેલ્થ માટે સારું, એટલે ઈ તાંબા વાળું આપણે પાણી પીવીને તો ટૂંકમાં આપણે હેલ્થ માટે સારું, એટલે. અને ઘણા ઈ તાંબાના પાણીમાં રાત્રે લોટામાં પાણી ભરી રાખે ને પછી લોકો સવારે પીવે, એટલે એ કદાચ ઇમ્યુનિટી માટે હોય એટલે સિક્કા નાખતા એમ. વેરી ગુડ. યસ ગો હેડ પૂર્વેશ. સારું સર, જેને એમ કીધું કે એ બરોબર છે. હિસ્ટોરિકલ મોસ્ટ ઓફ કરન્સી વોઝ મેડ અપ ઓફ કોપર એન્ડ વર્ટિકલ મેટલ ફોર હ્યુમન બોડી. પહેલા આપણને ખબર હતી કે પહેલાના સમયમાં જે લોકો હતા એ નદી કાંઠે વસતા, કારણ કે એ પીવાના સ્ત્રોત તરીકે માત્ર નદીના પાણીનો જ ઉપયોગ કરતા. એટલે આપણે જોયું હોય છે કે એ સિક્કા નદીમાં નાખતા. પણ અત્યારે જે સિક્કા છે એ સ્ટેનલેસ સ્ટીલના બનેલા છે, નહીં કે કોપરના. તોય આપણે નાખીએ છીએ. કોપરનો ગંગામાં પાસે જાય એટલે ન્યાય પછી સિક્કો નાખવાનો કીધું એટલે નાખવાનો. અને કોપરનો આપણે ગુણધર્મ ખબર છે કે કોપર હોય એ ડોરું પાણી હોય એને નીચે બેસાડી દે, ચોખ્ખું પાણી હોય એને ઉપર રાખે. અને કોપર આપણા બોડી માટે તો કેટલું આવશ્યક છે એ આપણને ખબર જ છે. તો આ માટે પહેલાના સમયમાં જે કોપરના સિક્કા હતા એ નદીમાં નાખવામાં આવતા. યસ પ્લીઝ ગો હેડ. આ બધાને ખબર છે એટલે આઈ વિલ નોટ સ્પીક મચ અબાઉટ ઇટ. વાય ડુ વી સ્લીપ, વાય ડુ વી નોટ સ્લીપ વિથ અવર હેડ ટુવર્ડ ધ નોર્થ? આપણે ખબર હોય કે રાતે હુવા ટાણે આપણને એને ઉત્તર દિશા તરફ મોઢું રાખીને સુવાની ના પાડે, તો શા માટે ઉત્તર દિશા તરફ સુવાની ના પાડે? આપણે મમ્મીને પૂછ્યું જ છે, તો કોઈને ખબર હોય તો કોઈ કયો પ્લીઝ. અચ્છા, કોઈ એવું છે કે જેણે આવી ટ્રાય કરી હોય સામે ચાલીને? જે હોય એવા હાથ ઊંચો કરજો તો. વેરી નાઇસ. સાચું બોલજો જે આજે ટ્રાય કરી હોય ને આવા. મેં આવી ટ્રાય કરેલી છે, મેં આવી ખુદ ઉપર એક્સપેરિમેન્ટ્સ મારેલા છે. અચ્છા ચલો હોઝા, શું ઓબ્ઝર્વેશન આવ્યું હતું? લેટ મી સી, શું ઓબ્ઝર્વેશન આવ્યું હતું પછી? તોરા Yes, actually, સાચું કહું તો કોઈ observation આવ્યો તો નતું મને, નહીં? but I tried and actually મેં જોયું બી છે કે અમે જે કોઈ પણ બિલ્ડિંગ્સ કે કોઈ બને છે ઈ પણ ઈ રીતે રાખે સ્ટ્રક્ચર ઓફ ધી રૂમ કે we point our head towards south or east, no sorry, south or west. ઓકે, દેટ ઇઝ અ ડિફરન્ટ, એ કમ્પ્લીટ અલગ સાયન્સ છે આખું, બરોબર છે. વાસ્તુ છે એ બીજે અત્યારે એનો સાચું છે, પણ અત્યારે એ પોઈન્ટ એ નથી અત્યારે. યસ ઈશા. ઈશા
નો સર મને કઈ અલગ લાગ્યું જ નથી. મેં ટ્રાય કરેલી છે સર, બટ કોઈ ઓબ્ઝર્વેશન નથી સર. ઓકે, મહેશ? જી સર, મેં ટ્રાય તો કરેલી છે, પણ સર એમાં હે ને આપણે આમ મજા ન આવે સુવાની, આમને આખા શરીરનો આમ છે ને કે રિએક્શન આમ અલગ અંદરથી આમ અલગ ઓલો અહેસાસ થાય, એટલે આપણે એ સાઈડ સુઈ જ ન શકીએ, મજા ન આવે, મગજમાં આમ અલગથી અલગ વિચારવા માંડે ને આમ અલગ જેવું થાય. ઓકે, આઈ રાધર આ બરોબર છે, એને થોડાક સારા શબ્દોમાં અલગ રીતે તમને સમજાવું. સૌથી પહેલા એકાદ દિવસ સુવાથી છે ને ખબર ન પડે, સમજાય છે? બધા જે લોકો આ ટ્રાય મારી છે ને એને કહી રાખું, ખાલી તમે એક દિવસ ખાલી આ કરો છો ને તો કાંઈ ખબર નહીં પડે. અને અત્યારે હું એ પણ કહી દઉં છું કે આ કરતા નહીં, બરોબર છે? આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આવું કરવું જોઈએ, પ્લીઝ ડોન્ટ ડુ ઇટ, બરોબર છે? પણ મેં કર્યું હતું ત્યારે થોડોક પ્રોલોંગ પીરિયડ ઓફ ટાઈમ માટે કર્યું હતું. વોટ મહેશ ઇઝ સેઇંગ ઇઝ કાઇન્ડ ઓફ બિટ કરેક્ટ. એના માટે પહેલાં તો તમારું ખુદનું ઓબ્ઝર્વેશન તમારી ઉપર હોવું જોઈએ. યુ શુડ નો વોટ કાઇન્ડ ઓફ સ્લીપ યુ હેવ, બરોબર છે? અંડર વોટ સર્કમસ્ટાન્સીસ ડુ યુ સ્લીપ, હાઉ મચ ડુ યુ સ્લીપ, હાઉ વેલ ડુ યુ સ્લીપ, હાઉ વેલ ડુ યુ નોટ સ્લીપ, કેટલું સારું કેટલું ખરાબ તમારી નીંદર છે, કેવા ટાઈમમાં કેવી નીંદર છે. આવું થોડુંક જો તમે તમારું સ્ટડી કર્યું હોય ને તો તમને આ સ્ટડીમાં તમને કામ લાગે, બરોબર છે? સો મેં જ્યારે આ વસ્તુ કરી હતી, આઈ નો માય સેલ્ફ, અત્યારે હું વાત નથી કરતો, બટ ત્યારે મને જે ફિલિંગ્સ આવી હતી હું તમને જસ્ટ ખાલી શેર કરું છું કે સૌથી પહેલાં તો મારી ઊંઘ ઓછી થઈ ગઈ હતી, બરોબર છે? સો ધ અમાઉન્ટ ઓફ પીરિયડ ઓફ ટાઈમ ઓફ સ્લીપ દેટ આઈ જનરલી હેડ ક્વાઇટ શોર્ટન્ડ આઉટ. પ્લસ મારે કોઈ એવી એને સ્પેશિયલ ઓલી નહોતી કરવી પડી, બરોબર છે? તમે જનરલી જ્યારે સુવો છો ત્યારે તમારા બોડીને એકચ્યુઅલી રિલેક્સેશન મળતું હોય છે. યોર બોડી રીજનરેટ્સ, એને જે તકલીફ પડી હોય, થાક લાગ્યો હોય, તમે કંઈક એવું કર્યું હોય, બરોબર છે, મહેનત કરી હોય, તો ત્યારે એ રિકુપરેટ કરે તમારું બોડી. ઇટ કમ્સ આઉટ ઓફ દેટ ઓલ ધોઝ પ્રોસેસીસ એન્ડ ઇશ્યુઝ, બરોબર છે? એને એકદમ સરસ મજાની સ્લીપ મળે. યોર માઇન્ડ ગોઝ ઇન ટુ અલ્ફા બીટા ગામા સ્ટેટ્સ, બરોબર છે? એ અલ્ફા સ્ટેટ સુધી પહોંચવાની કોશિશ કરે જે મેડિટેશનમાં હોય જનરલી. તો સમથિંગ ઓફ ધોઝ થિંગ્સ સ્ટાર્ટ હેપનિંગ. ઇન્સ્ટેડ જ્યારે તમે નોર્થ સાઇડ સુવાનું જ્યારે શરૂ કરો અને તમને જ્યારે એ જે ઊંધી જે હમણાં તમને સમજાવશે પૂર્વેશ, બરોબર, વોટ હેપન્સ ઇઝ યોર માઇન્ડ ગેટ્સ વેરી બેડલી ડિસ્ટર્બ. અને બિકોઝ યોર માઇન્ડ વિલ ગેટ ડિસ્ટર્બ, એકચ્યુઅલી એને જે કરવાનું છે કામ વેન યુ આર સ્લીપિંગ, જે સબકોન્શિયસ માઇન્ડે વર્ક કરવું જોઈએ એ ન કરે. તમે ઉઠો તો ત્યારે તમને એવું લાગે કે જાણે મારે હજી સૂવું છે. ઇવેન્ચ્યુઅલી વોટ હેપન્સ ઇઝ યુ સ્ટાર્ટ ટુ ફીલ લેઝી, બરોબર છે મહેશ? તમે જે ઉઠી અને તમે જે ફીલ કરો, જે એનર્જાઇઝડ ફીલ કરતા હોવા જોઈએ, એની બદલે તમને લથાર્જી ફીલ થાય, બરોબર છે? યુ ડોન્ટ લાઈક ટુ ગેટ અપ ઓફ યોર બેડ. તમને એમ લાગે કે મારે હજી શું છે, મને મારી ઊંઘ પૂરી નથી થઈ. અને ઇવેન્ચ્યુઅલી થયું શું હોય કે તમારી ઊંઘ એકચ્યુઅલી ઓછી જ થઈ ગઈ હોય. તમને એ સીધું જે નોર્મલ ડે તમારો પીરિયડ હોય સૂઈ જ ન શકો, બીકોઝ અ લોટ ઓફ એનર્જી ઇઝ ઓલરેડી ગોઈંગ ટુ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન, જે ન જ આવી જોઈએ, બરોબર છે? નાઉ લેટ અસ સી વોટ પૂર્વેશ ઇઝ સેઇંગ. આ મેં તમને ઓબ્ઝર્વેશન મારો શેર કર્યો છે, બટ ડોન્ટ ટ્રાય ધીસ. ઓબ્ઝર્વેશન સર બરોબર છે, પણ કાંઈક સાયન્સ કાંઈક એવું પણ કહે કે આપણને ખબર છે કે પૃથ્વીનું એક મેગ્નેટિઝમ હોય, નોર્થ પોલ, એ રીતે આપણી બોડીનું પણ એક મેગ્નેટિઝમ હોય છે, બાયો મેગ્નેટિઝમ. તો આપણે ઉત્તર તરફ મોઢું રાખીને જ્યારે સૂઈએ ત્યારે આપણું બોડીનું મેગ્નેટિઝમ અને અર્થનું મેગ્નેટિક એ બંને રિપલ્સન થાય છે, જેના લીધે આપણા હાર્ટને પમ્પિંગ કરવામાં થોડોક પ્રોબ્લેમ થાય, કારણ કે લોહીમાં આયન આવેલું હોય, જેના લીધે આપણું હાર્ટ છે બરોબર પમ્પિંગ ન કરી શકે લોહીનું. When you sleep with your head pointing north, your body magnetic field become asymmetrical to the earth, causing problem related the blood pressure since your heart needed to work hardly in order to overcome this. તો આ એક રીઝન હતું કે મેગ્નેટિક ફિલ્ડનું રિપલ્સન થાય છે, એટલે આપણે ઉત્તર તરફ માથું રાખીને સૂતા નથી, અને પૂર્વ તરફ માથું રાખીને પણ સૂતા ન હોય સાહેબ, ઘણી વાર એમ હોતા નથી. એનું શું રીઝન? એ જ છે જનરલી નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ, બરોબર છે? આ એનર્જી સોર્સિસ છે, જ્યાંથી એનર્જી અને પ્રાણવાયુ, જે પ્રાણ જે છે ત્યાંથી આખો ફ્લો થાય છે, બરોબર છે? મેગ્નેટિઝમ છે એ તરફથી ફ્લો થાય છે, અને એની જે સિંક જે છે એ છે સાઉથ વેસ્ટ અને વેસ્ટ, બરોબર છે? ઇન ધીસ આ જ લાઇનમાં છે, જેમ નોર્થ ઈસ્ટ અથવા નોર્થ ઈસ્ટ નોર્થ અને ઈસ્ટ આવી રીતના એનું ઓલું છે, બરોબર છે? તો ત્યાંથી શરૂ થાય છે ફ્લો, દેટ ઇઝ ધી સોર્સ. અને સિંક જે છે એ આ તરફ છે, સાઉથ વેસ્ટ અને વેસ્ટ, બરોબર છે? એટલા માટે એટલે તમે નોર્થ ઉપર માથું રાખો કે ઈસ્ટ ઉપર માથું રાખો, ઇવેન્ચ્યુઅલી યુ આર અલાઇનિંગ યોર સેલ્ફ એસિમેટ્રિકલી,
એટલા માટે જ છે. સેમ રીઝન. એટલા માટે હંમેશા સૂવો તો હંમેશા તમારે તમારું માથું જે છે કાં સાઉથમાં હોવું જોઈએ, કાં સાઉથ વેસ્ટમાં હોવું જોઈએ, કાં વેસ્ટમાં હોવું જોઈએ. ઓલવેઝ. સાઉથ ઈસ્ટ પણ થોડા ઘણા માત્રામાં ચાલે. યસ હેમાંગી, શું કેવું છે તારે? સર ટૂંકમાં આના રિલેટેડ નથી પણ આ ઊંધું નો સુવાય ઈ પણ એક છે, તો ઊંધું શું કામ નો સુવાય? એ હું જવાબ નહીં આપ. સેમ ક્વેશ્ચન મારે પણ જ છે. આઈ વુડ બી અ રોંગ પર્સન બીકોઝ મને જ ખરાબ આદત છે અને હજી હું નાનપણથી એમ જ છું. મારે સૂવું હોય તો હું એવી રીતે જ સૂવું છું, એટલે આઈ એમ નોટ અ રાઈટ પર્સન ટુ આન્સર ધીસ. મને ઊંઘ એવી સર રીતે જ અત્યારે તો આવે છે. ડોક્ટર સલાહ આપે. શું કે છો? અત્યારે તો ડોક્ટર ગેટના ઊંધું હોવાની સલાહ આપે સર. યા ઓક્સિજન લેવલ અત્યારે દેટ ઇઝ ફોર ધ ઓક્સિજન. પ્રોન સિચ્યુએશન ની અંદર તમે અત્યારે સુવો ને તો દેટ ઇઝ એકચ્યુઅલી ગુડ. તમારી ઓક્સિજન સેચ્યુરેશન વધે છે. બટ આઈ વુડ સજેસ્ટ કે એવું ઇટ્સ નોટ નેસેસરી ને એવું કરવું ના જોઈએ, એવું જનરલી લોકો કહેતા હોય છે. બટ હું એક દિવસ એમાં અત્યારે એટલીસ્ટ ઊંધા સુવામાં નહીં, હું ખોટો માણસ છું, કારણ કે મને જ મારે સૂવું હોય તો હું જનરલી એવી રીતે છું. પછી ભલે હું કદાચ પડખું પડી જાઉં, બટ મને ઊંઘ એવી રીતે જ આવે તો હું એના માટે કોઈને કંઈ નામ બોલું કે ભગવાન બુદ્ધ જેમ કેમ ઓલું છોકરાને કીધું તું ભાઈ ગોળ ખાવાનું બંધ કરતો, એના મમ્મીને કીધું તમે અઠવાડિયા પછી આવો, પછી એ જ વસ્તુ કીધી. તો માએ પૂછ્યું કે કેમ, તો કે ભાઈ પેલા મારે તો ગોળ બંધ કરવો પડે ને. એટલે આમાં હું કઈ નહીં બોલું ઊંધા સુવામાં. બરોબર છે સર એના પર એક વિડીયો જોયો ને એમાં એમ કહેતા હતા કે આપણે સૂતા હોય ને હાંજે ત્યારે શું કહેવાય ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય ને એમાં થોડોક ફેરફાર થાય, કારણ કે જે આપણું શું કહેવાય ખોરાક હોય આમ નીચેની બાજુ રહીએ, એના લીધે થોડુંક ડાયજેશન ન થાય એવું કંઈક કહેતા હતા. I've not gone into that. So I'll let go. So I will not speak on to that. Please move ahead. Why do Indian women wear bangles? પાછો એક સ્ત્રી માટે પ્રશ્ન કે ઈ બંગડી શા માટે પહેરે? ચાલો ગ્રુપની આપણી બધી women of the group, please come forward. કોણ આપશે જવાબ? કોણે નથી આપ્યો જવાબ? જેનિશાએ તો આપ્યો, આઈ થિંક. જેવિકા, તે જવાબ નથી આપ્યો બેટા. સર આઈ થિંક બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરશે એટલા માટે કદાચ. ઓકે, એનીવન વોન્ટ્સ ટુ એડ ઓન ટુ ઇટ? પૂર્વેશ તારું માઇક પ્લીઝ કંટ્રોલ કરજે ને, બહુ સાઈડ શું કહેવાય નોઇઝ આવે છે. બસ, થેન્ક યુ. તારા હાથ પકડી લે, માઇકને પકડી લે પૂર્વેશ. હા સર. બસ ઊંચું રાખજે ને. Anyone else? ચલો, ગો હેડ ભાઈ. સારું, મેં આ ટોપિક રાખ્યો. The Bengals used by women are normally worn the various part of the body, and the constant friction the various increase the blood circulation in the body. The sound of bangles help to decrease the negative thoughts. Also, the electricity passing out through the outer skin and again send back to our body because the ring shape of the bengal. Is there no mean for the energy to go outside? So all their beautiful and colorful bangles not only make women like look beautiful but also help to stay positive. આપણે બંગડી પહેરી હોય ને તો એના લીધે બ્લડ સર્ક્યુલેશન હોય એ પ્રોપર થાય. આપણે એક સાદી એક ટેસ્ટ પૂછી લઈએ આ બાને. પ્લીઝ ધ ગર્લ્સ ઓફ ધીસ ગ્રુપ, તમે લોકો જસ્ટ શેર કરો, તમારી ફિલિંગ શેર કરો. તમે જ્યારે બંગડી પહેરો છો, બરોબર છે, સારા જ્યારે તૈયાર થાવ ત્યારે જ્યારે બંગડી પહેરો છો તો ડુ યુ એકચ્યુઅલી ફીલ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ? પોઝિટિવ થિંગ તમને ગમે છે, અથવા તો ડુ યુ રિયલી, તમને શું ફિલિંગ થાય છે તમે જ્યારે કોઈક સારી બંગડીઓ પહેરો છો ત્યારે? વોટ કાઇન્ડ ઓફ ફિલિંગ્સ ડુ યુ પાસ થ્રુ? ઇફ યુ કુડ જસ્ટ શેર ઇટ વિથ અસ. અમને ગમશે. અમને આવા ફિલિંગ અમે ફિલિંગ આવી જ નથી એટલા માટે. એની વન ઓફ યુ
હવે કોઈ બંગડી પહેરે છે કે નથી પહેરતા, બેઝિકલી તો અત્યારે તો ક્વેશ્ચન એ થઈ ગયું. યસ, થેન્ક યુ દ્વારા, પ્લીઝ. Yes, sir, I often wear when I wear ethnic, and actually the feeling is very positive. It is true, and actually we look beautiful even wearing bangles, and especially the brides wear that and Punjabi bride wear that kalire. That is even more beautiful, and actually I didn't knew the scientific meaning of scientific reason of it, but yes, actually it's true. It feels good when we wear bangles. ચાલો હું એક શેર કરું જે મને નથી આવ્યો, બટ વોટ આઈવ સીન. મારી નાની દીકરી છે, શી ઇઝ જસ્ટ 3.5 years old, રાઈટ? શી ઇઝ જસ્ટ અબાઉટ ટુ ગેટ 4 એકચ્યુઅલી. બટ આઈ હેવ સીન હર. એ જ્યારે એના માટે, અથવા તો એના નહીં, કારણ કે એને તો એના હાથ તો હજી બહુ નાના છે, બટ વોટ શી વિલ ડુ ઇઝ, એ એના મમ્મીના કે એના દાદીના કે એના ગમે ત્યાંથી એના ખાના ખોલી એન્ડ શી વિલ વેર દેટ. And not only that, she will just brim up with a smile જ્યારે એ એની આંખમાં એક ચમક આવે છે, and she આમ દેખાડવા આવે બધાને, જો મેં આ પહેર્યું, and she is very happy unless and until no one tells her to take them out. તો આ એક મેં ઓબ્ઝર્વેશન મેં મારા ઘરમાં નોટ કર્યું છે, that the daughter, even though she is just 3 years old kid, જે નોર્મલી હેપી જ રહેવાનું છે, બટ ધ હેપીનેસ કોશન્ટ ઇન્ક્રીઝિસ વેન દેટ બેંગલ્સ જેના હાથમાં અંદર ઉતરે, એન્ડ દેન ધ પોઝિટિવ ફિલિંગ દેટ કમ્સ થ્રુ ઇઝ એકચ્યુઅલી ટ્રુ. આઈ હેવ સીન દેટ ફર્સ્ટ હેન્ડ. સો આવું કેટલા લોકોને એક દ્વારા બીજા કોઈને આવું કંઈ ફિલિંગ્સ કોઈ નોટ કરી છે પોતાની? એનીવન? હેમાંગી, જેનિશા, જેવિકા? સાચું છે? યસ 100%. So see, the feelings are also a bit of science, એવું ન માનશો. ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ, બરોબર, સાયકોલોજી સાથે ખૂબ જ મહત્વનો પાર્ટ પ્લે કરે છે, અને એ સાયકોલોજી આવી એટલે ઇટ ઇઝ ધી ઓનલી સાયન્સ વિધાઉટ અ ડેફિનેશન. એને અનસાયન્ટિફિક ન ગણતા, બરોબર છે? સો નેક્સ્ટ ટાઈમ આ ખોટું સ્યુડો ફેમિનિઝમમાં ન ઘૂસતા, બરોબર છે? આપણું કલ્ચર બહુ જ સરસ છે, એન્ડ યુ પીપલ એકચ્યુઅલી લુક. આઈવ સીન માય ડોટર, એવડી નાની છે પણ એટલી બધી સરસ લાગે કે આપણને બહુ મજા આવે જોવાની. આપણને આંતરિક આનંદ થાય. એને તો હું જોઉં છું કે એને બહુ કેવો આનંદ થાય છે, પણ અમને પણ મજા આવે. સો યુ રિયલી લુક બ્યુટીફુલ, એન્ડ બેંગલ્સ આર અ પીસ ઓફ આર્ટ દેટ લુક ને. આપણને સાડી, સપોઝ સાડી એવી એક વસ્તુ છે આપણા કલ્ચરની, ઇટ ઇઝ જસ્ટ અ પીસ ઓફ આર્ટ. જે બનાવ્યું છે એ ગજબ બનાવ્યું છે. યસ હેમાંગી? અને સર ટૂંકમાં આપણે ખાલી બેંગલ્સ ને ટૂંકમાં આપણે તૈયાર ને એવું થયા હોય ત્યારે કોઈ એવા નેગેટિવ વિચારે ન આવે, ટૂંકમાં એમ હેપીનેસ જ જોઈએ. Exactly. You always have positive thoughts. You'll never have negative thoughts in your mind. You'll feel positive about yourself. You'll feel good about yourself. Feel confident about yourself. Very, very important. તમે બહાર નીકળો છો, તમે તમારી જાતને, તમે જ્યારે યુ કેરી યોર સેલ્ફ ઇન અ પર્ટિક્યુલર મેનર, ઇન અ પર્ટિક્યુલર ફેશન. તમે જોજો તમે જ્યારે તૈયાર થઈને બહાર નીકળતા હો ત્યારે. એન્ડ ઇટ્સ નોટ જસ્ટ ફોર વિમેન, પ્લીઝ કન્સિડર. આ બેંગલ્સની વાત કરી છે એટલે વિમેન આવ્યા, બટ આપણે મેલ્સ પણ તમે જ્યારે જ્યારે તૈયાર થાવ છો ત્યારે નથી તમે તમારા એમ બોલું કે એકાદ અડધો ઇંચ આમ છાતી ફૂલી જાય ને આમ ઊંચા હલતા હો ને એમ શૂઝ પહેર્યા છે ને મસ્ત સરસ તૈયાર થયા છે ને, તો યુ ફીલ દેટ પોઝિટિવનેસ અબાઉટ યુ કેરી યોર સેલ્ફ ઇન અ ડિફરન્ટ મેનર. હું તમને મારી વાત કરું, જ્યારે મેં વર્દી પહેરી હતી, કેટલો ફેર આવે મને. હું જનરલી એવો માણસ છું કે આઈ ડોન્ટ ગીવ અ ડેમ અબાઉટ માય લુક્સ, બરોબર છે? હું શું પહેરું છું આઈ એમ નોટ વેરી કોન્શિયસ ઓન ટુ દેટ, બિકોઝ આઈ ડોન્ટ કન્સિડર કે લુક્સથી. પણ હા, જ્યારે મેં જે દિવસે જે વર્દી મેં પહેરી અને આઈ ઓબ્ઝર્વડ માય ઓન સેલ્ફ, અને પછી મેં મારા ફાધરની આંખમાં, મારા વાઈફની આંખમાં જ્યારે મેં જોયું હતું, એમણે જ્યારે મારા શર્ટ ઉપર સ્ટાર સ્વીપ કર્યા, આઈ એકચ્યુઅલી વોઝ લાઈક દેટ. અને મારો આ ખભા નીચે જ નહોતા આવતા. આઈ વોઝ લાઈક દેટ ફોર લાઈક ઓલમોસ્ટ 2-3 days. અને પછી મને લાગ્યું, ઓ સાલું આટલો બધો ફેર પડે છે. વર્દી નાની વસ્તુ નથી. તો આઈ કુડ અન્ડરસ્ટેન્ડ કે ઓકે, નો, પીપલ વુડ બી ફિલિંગ સમથિંગ લાઈક ધીસ. આઈ વોઝ ફિલિંગ ઇવન મોર રિસ્પોન્સિબલ જ્યારે મારા ઉપર હતી ત્યારે. સો ધીસ those positive changes do come to you when you kind of get ready, when you have, તમે શું પહેરો છો, કેવી રીતે પહેરો છો, એનાથી બહુ મોટી અસર પડતી હોય છે. લોકો ગાંડા નથી કે એટલું બધો પૈસો લુક્સ પાછળ નાખે છે. આપણે ગાંડા છે કે આપણને ખબર નથી કે આપણે શું પહેરવું જોઈએ અને શું ન પહેરવું જોઈએ. એન્ડ વી રન આફ્ટર ધ વેસ્ટર્નાઇઝ્ડ કલ્ચર એન્ડ થોટ્સ, બરોબર છે? સો યસ પ્લીઝ ગો હેડ. એટલે જ સર ખાલી બંગડી નહીં પણ પગમાં ઝાંઝરી પહેરવામાં આવે, એનો અવાજથી સર બ્રેનમાં ઘણી બધી ઇફેક્ટ થાય. વાય ડુ વી સીટ ઓન ફ્લોર એન્ડ ઈટ? આપણે હિન્દુ કલ્ચર મુજબ જમીન ઉપર બેસી અને શા માટે જમીએ છીએ? સાઈડમાં વયો જા પાછો, બીજી આગલી સ્લાઇડમાં વયો જા. ચાલો દેવલ, ગોલ દેવલ, યુ આર હિયર. ગુડ ઇવનિંગ બેટા.
માઈક ચાલુ કર. યસ સર, યસ સર. ગુડ. ચાલો જવાબ આપો. તમે જવાબ આપો આનો. મારા ખ્યાલથી સર પાચન તંત્ર વધારે એક્ટિવ થશે. કઈ રીતે? સાચું કઈ રીતે? એ તો ખ્યાલ નથી. તમે એકાદ વસ્તુ મેં કદાચ એવું પોસ્ટે કરી હતી ઇન્સ્ટા ઉપર, મને યાદ છે ત્યાં સુધી. પણ સાચું છે, કઈ રીતે મારે એ જાણવું છે. યસ મહેશ. સર આપણે પલોઠી વાળી બે આપણે સાથળના હાડકા ને પાછળનો જે કરોડસ્તંભ છે એ સીધો રહે એટલે એ પણ એક છે. ટ્રુ. પછી પાચન તંત્ર ને સર એનો મને ક્યાંય ખ્યાલ નથી, આ બે નો ખ્યાલ છે. દેવલ આપણને ખબર હોવી જોઈએ બેટા, ખાલી એટલું ખબર હોવાથી ન પૂરું થાય. ચાલો આગળ આપણે કોણ હતું, ફર્સ્ટ નેમ કોનું હતું ભૂલી ગયો. હેતવી આઈ થિંક ઇટ વોઝ. છે અત્યારે હેતવી? વોટ ડુ યુ નો? નો સર, આઈ ડોન્ટ નો. ઓકે, ત્વરા શું ખબર છે? No, sir, I don't know about it. તરંગ? તરંગ ક્યાં વયો ગયો લ્યા? He's not in. Sir, anyways, go ahead, bhai. In traditional India, people are there meal sit cross-legged on the floor by sitting in Sukhasana, as the position was called body relax, making the body ready to digestive process. Also, the constant movement of the body forward, stretching up made sure that digestive juice were released, enhancing speed digestion. આપણે પલોઠી વાળીને જ્યારે જમીન ઉપર ખાવા બેઠા હોય ત્યારે એ એક આસનની મુદ્રા પણ છે જેને સુખાસના નામથી ઓળખાય. અને આપણે કોળીઓ લેવા માટે જ્યારે નીચે ઝૂકી પાછા ઉપર એના જે આ કોન્સ્ટન્ટ મુવમેન્ટ થાય છે એ દર્શાવે છે કે આપણી પાચન તંત્ર છે એ રેડી છે ડાયજેસ્ટિવ માટે. તમે એક્ઝેક્ટલી તમે જ્યારે સૌથી પહેલાં તો આપણે છે ને ટેબલ ઉપર જમવાની આદત નહોતી કોઈને, થોડુંક રેઝ રાખતા, પણ યુ એકચ્યુઅલી તમે તમારા જમીન ઓલમોસ્ટ જમીન ઉપર જ્યારે જમવાનું હોય તો તમારી એ કોળીઓ લેવા માટે યુ એકચ્યુઅલી ગો યુ બેન્ડ ધેટ મચ ડાઉન અને તમે ઊભા થાવ, બરાબર છે. એ આ જે કોન્સ્ટન્ટ મૂવમેન્ટ છે, આ કોન્સ્ટન્ટ મૂવમેન્ટ છે જ્યાં તમારું થોડુંક પેટ દબાય છે પછી પાછા ઊભા થાવ છો, તમારા બોડીના મસલ્સને સૌથી પહેલાં તો કામ કરવાની એક ઓલી થાય છે, એક્સરસાઇઝ મળે છે. પ્લસ જે બી કંઈ નાના બધા જેટલા બી પાચન તંત્ર સાથે રિલેટેડ જેટલા ઓર્ગન્સ છે એ બધાની અંદર સંકુચન થાય છે, પછી છૂટે છે, સંકુચન થાય છે, છૂટે છે. એમાંથી શું કહેવાય, એ જે જ્યુસીસ છે જે રિલીઝ થવા જોઈએ એ રિલીઝ થાય છે. પછી ઓક્સિટોસિન હોય, ઓક્સિટોસિક એસિડ હોય, હાઇડ્રોક્લોરિક એસિડ હોય પેટની અંદર, કે સ્પ્લિનના જે કંઈ ઓલા નીકળવાના છે, કે ગોલ બ્લેડરમાંથી જે કંઈ નીકળવાનું છે, લીવરમાંથી જે કંઈ નીકળવાનું છે, જેની જરૂરિયાત છે, બરાબર છે. તમે જેમ જેમ ખાતા જાઓ તો એ જે એબ્ઝોર્બ થવું જોઈએ, બરાબર છે, તો એની પણ જે કેપેસિટી છે એ પણ ઇન્ક્રીઝ થશે, બરાબર છે. હવે આપણે જ્યારે એક પર્ટિક્યુલર લેવલ ઉપર આવીને જ્યારે જમીએ છીએ તમે એ નીચે જતા જ નથી, આપણે એમને જ આરોગવા માંડ્યા છીએ, બરાબર છે. તો આ જે મસલ્સ જે છે એ વીક થાય, પ્લસ અધૂરામાં પૂરું એને જે ટાઈમ મળવો જોઈએ, બરાબર છે, પાચન તંત્રને એ ન મળે, એને વધારે પડતું કામ કરવું પડે. કોઈ પણ મશીન, આપણું આખું બોડી જે છે ને એ એક મશીન જ છે, જેટલું વધારે કામ કરશે એટલું પછી તાત્કાલિક ધોરણે વિયર એન્ડ ટિયર એની અંદર આવશે. સો ઇવેન્ચ્યુઅલી, અને પ્લસ યાદ રાખજો, પાચન તંત્રથી જ આપણું આખું બોડી ચાલે છે, બરાબર છે, જેનાથી આપણે સ્વસ્થ રહીએ છીએ. શું છે દેટ તંત્ર ચાલે છે તો મગજમાંથી થ્રુ નર્વસ સિસ્ટમ, બટ જે પાચન તંત્ર જો તમારું સરખું રહે તો તમે કમ્પ્લીટલી હેલ્ધી રહી શકો. એક વસ્તુ થોડોક પ્રોબ્લેમ આવ્યો પાચન તંત્રમાં એટલે દુનિયાની બધી જ બીમારીઓ જે ધીરે ધીરે પાઇલઅપ થવા માંડે. તમારે ઓબ્ઝર્વ કરવું હોય તો કરી લેજો, બરાબર છે. યસ હેતવી, શું કેવું છે બેટા? સર એક ક્વેશ્ચન હતો. પહેલાના જમાનામાં લોકો છે ને ગોઠણ નીચે કઈક વસ્તુ રાખે જેને આપણે ઢીંચળિયું કે, તો ઈ શું કામ રાખે? ઈ તો એટલા માટે હોય, કોઈક મોટી ઉંમરના વ્યક્તિ હોય ને બેટા, તો એનાથી આખો પગ ન વળતો હોય માની લે, બરોબર છે, એનો નીચે જ ન જતો હોય સપોઝ પગ, તો એ ઢીંચણિયું એટલા માટે સેજ રાખતા કે એમને એટલું ગોઠણ નીચે કઈ એવી તકલીફ હોય તો એ તકલીફ બહુ વધે નહીં, એટલા માટે. તમે વધારે વાર સુધી જ્યારે તમે બેસશો ને ત્યારે તમને ખ્યાલ આવશે. સુખાસન એકચ્યુઅલી એટલા માટે છે કે આખા બોડીને રિલેક્સ મૂવમેન્ટ આવે, બટ નોટ ફોર પીપલ કે જેને તકલીફ હોય સાંધાની, સ્પેસિફિકલી તમારા ગોઠણની.
એટલે એને સપોર્ટ માટે એ ગોઠણ્યું છે. થોડુંક ઊંચું રહે તો તમારા ગોઠણને એ ટૂંકમાં વજન જે છે એ લઈ લે ગોઠણનું થોડુંક, એટલા માટે. ઓકે ઓકે સર. ક્યાંક હોય આજુબાજુમાં તમારે ગોઠણ્યું કદાચ તારા ઘરમાં કે હોય તો ટ્રાય કરજે એક દિવસ, યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે એ મજા. જો કે મેં તો એવી ટ્રાય કરી છે, મને તો બહુ નહોતી મજા આવી. આપણને તો આમ પગ વાળીને બેસવામાં જ મજા છે. યસ દેવલ. સર બીજા કલ્ચરમાં એવું છે કે થાળી નીચે નહીં પણ પાટલા ઉપર રાખવામાં. આપણા કલ્ચરમાં ઈ જ છે ભાઈ, નીચે એટલે સાવ એટલે નીચે. આપણે નીચે કઈ રાખતા નહીં. આ તમે કેળાના પત્તા ને એવું બી કંઈક રાખો, બરોબર છે, પણ એ પણ થોડુંક રેઝડ પ્લેટફોર્મથી થોડુંક રેઝડ રહેવામાં આવતું હંમેશા. બટ સ્ટીલ એ પોઈન્ટ એને નીચે સાવ રાખવાનો ને એવો નથી. ઇટ ઇઝ ધીસ મૂવમેન્ટ ઓફ હ્યુમન બોડી, બરોબર છે, જેના કારણે તમારા મોઢા અને તમારા અન્ન વચ્ચેનો ડિફરન્સ થોડોક વધારે રાખવામાં આવતો, જેથી કરીને તમે નીચા વળીને તમે જમો છે. હા, અને સુખાસન કરતા વજ્રાસનમાં જે પાચન શક્તિ વધારે એક્ટિવ રહે છે. આપણે કહીએ ને જેમાં પછી વજ્રાસન જઈશું. જયમાં પછી ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ વર્ડ. તમે વજ્રાસનમાં જમી ન શકો, તમારી જાણ ખાતર. જયમાં પછી છે વજ્રાસન, નોટ ડ્યુરિંગ ધ મીલ ધેટ યુ આર ટેકિંગ. એમાં તમારી વજ્રાસનમાં જો તમે બેસો તો જમવામાં ઓર તમે ઊંચા વયા જાઓ, સમજાય છે? તો ઓર તમારે એટલું ઝૂકવું પડે. એમાંથી તમે દેટ ઇઝ નોટ અ વેરી વેરી ગુડ થિંગ ટુ ડુ. તો એકાદ વખત બે વખત બરોબર વાત છે, તેમાં કદાચ સારું થાય, બટ દેન લોંગર પીરિયડ ઓફ ટાઈમમાં એ નડે. એના કરતાં આ જે છે એ વધારે સારું છે. નેક્સ્ટ પ્લીઝ. વાય ડુ વી એપ્લાય હિના, એટલે મહેંદી. આપણે લગ્ન પ્રસંગમાં બહેનો હાથ પર મહેંદી ભૂલા વગર મૂકી જ દે, તો શા માટે? સાયન્ટિફિક રીઝન બિહાઇન્ડ ધ. યસ, ઝડપ થયા, ઊંચા થયા. ઓહો, શું વાત છે! 3. વેરી ગુડ. યસ દેવલ, તને ખબર છે? બોલ. હા, હવે સાચો. હા, હેમાંગી ફર્સ્ટ. તું નાની છો બેટા, બોલ. સર ટૂંકમાં આવડું હોય તે મારા પપ્પા પાસે જ મેં સાંભળ્યું છે, મહેંદી છે ને સૌથી ઠંડા પાન હોય એના મહેંદીના. અને ટૂંકમાં આપણે તો મહેંદી ફોનમાંથી ને એમાંથી મૂકી છીએ, પણ પહેલા ટૂંકમાં જ્યારે તાવ આવતો ને ત્યારે મહેંદીના પાનને ટૂંકમાં રાત્રે મીન્સ કે પલાળીને ટોચીને હાથમાં મુઠ્ઠી વરાવીને પછી રાત્રે જેને તાવ આવ્યો હોય એને મુઠ્ઠી વાળીને સુવડાવી દે, એટલે એ પાન એટલે ઠંડા ને કે આપણું શરીરનું તાપમાન છે ને મેન્ટેન રાખે એમ. યસ. ત્વરા. Yes, the scientific reason to each check it has a medicinal value even, and when a bride applies mehndi on her hands and legs, so ત્યારે એને જે stress હોય mind માં, because she is very stressed during that time, and therefore by applying mehndi that stress becomes low, like they become relaxed. યસ, વેરી ટ્રુ. જસ્ટ હું તમને એનું એક મહેંદીનું જ એક તમને આ જ લાઇન્સમાં પણ એનો આડઅસર જે મેં થોડાક જ દિવસો પહેલાં મારા ઘરમાં જોઈ હતી. અમારે ત્યાં જે અમારા જે કુક આવે છે, બરાબર છે, એને આવું બધું ન ખબર હોય, સાયન્ટિફિક વસ્તુઓ ન ખબર હોય, તો એમણે શું કર્યું, એમણે એમના વાળમાં મહેંદી લખાવી નાખીએ છે. આ હું વાત કરું છું ઇન ધ વિન્ટર્સ. એણે વિન્ટરમાં એના માથાની અંદર મહેંદી નાખી, બરાબર છે, અને એ રાત્રે સૂઈ ગયા, અને રાત્રે પછી ભગવાન જાણે શું થયું હશે, અને she got up and she felt of washing the hair. She washed the hair and again she went off to sleep. Next day morning when she woke up, she had Bell's palsy. બરાબર, એમનું અડધું જે કહેવાય ને, ઓલ્ધો એ આખા બોડીમાં ન આવ્યું, પણ અડધા મોઢામાં she got paralyzed. બરાબર છે, એનો હોઠ આમ ખેંચાઈ ગયો એક તરફથી આખો, ને she was unable to understand કે થાય છે શું એને. ઇવેન્ચ્યુઅલી ડૉક્ટરે સૌથી પહેલો ક્વેશ્ચન જે એને પૂછ્યો તો, પૂછ્યો તમે માથામાં મહેંદી લગાડી હતી રાત્રે, પછી પાણી અડાડ્યું છે? ધીઝ આર ધ ફર્સ્ટ ટુ ક્વેશ્ચન. એ પછી એણે અમને વાત કરી. મેં કીધું માસી લગાડાય જ નહીં ને કોઈ દિવસ. મેં તમે ગજબ છો. મેં કીધું અત્યારે લગાડવાની શું જરૂર હતી? તો કે ભાઈ ટાઈમ નથી મળતો. એન્ડ શી એકચ્યુઅલી હેડ ટુ ગો થ્રુ, પછી એને શી ટુક ટાઈમ ટુ ગેટ ઓકે. બરાબર છે, એટલી બધી ઇફેક્ટિવ હોય છે મહેંદી, બરાબર છે, એટલી બધી ઇફેક્ટિવ. એ તમે જ્યારે એવું કંઈક ખોટું કરો તો તમને એનાથી આડઅસર પણ આવી જાય છે, જે મેં મારી નરી આંખે હમણાં જ જોઈ છે થોડાક જ મહિના પહેલાં. યસ હેમાંગી. ઓકે. હા બસ સર એ કીધું કે માથા પર લગાડીને ત્યારે ધ્યાન રાખવું પડે એમ. ટૂંકમાં વિન્ટરમાં નાખી તો ઠંડી ટૂંકમાં એટલી બહુ વધારે ઠંડી હોય એમ.
ઇટ એકચ્યુઅલી ગિવ્સ અ વેરી બેડ હેલ્થ રિપરકશન. તમારા શરીર ઉપરની આડઅસર આવી શકે એટલી એટલી ઠંડી હોય છે. યસ પ્લીઝ પૂર્વેશ, કેરી ઓન બેટા. The core significance of apply mehendi is utilize the nature medicinal herbal remedies, cooling the body and relieving the breed of any stress before her big day. Hina is applied the both the hand and the feet as the mean of cooling the nervous ending of the body, preventing nerves from tensing up. હાથ ઉપર એટલે લગાડવામાં આવે છે કારણ કે બધા નર્વ એન્ડિંગ્સ હોય છે એટલા માટે. બરોબર છે. યસ ટ્રુ. કેરી ઓન. અને સર મહેંદી હોય એક એન્ટીબેક્ટેરિયલ નો પણ ગુણધર્મ ધરાવે છે, જેના લીધે યસ કેરી ઓન. Why do Indian women pierce their ears? બહેનો શા માટે એના કાનમાં કાન વિંધાવી અને બુટી પહેરે છે? અને ખાલી બહેનો નહીં, પુરુષો પણ કાન વિંધાવે છે, શા માટે? કેરી ઓન કરી લે બેટા, ટાઈમ આપણે ખૂટતો જાય છે હવે. We are about according to Ayurveda, the lobe of the ear has important point right in the center. This point is one of the most important area of the reproductive health. Moreover, wearing of ear also helping maintaining the health menstruation cycle in female and also decrease decision making. કાનમાં આપણે બુટી કાન વિંધાવી, ત્યાં મગજના ઘણા બધા પોઈન્ટો આવેલા હોય છે, જ્યાં આપણે કાનની ગળીઓ હોય છે, ત્યાં આપણે કાન વિંધાવાથી મગજના જે એક બાજુનો ભાગ બીજી બાજુનો ભાગ આવે છે જોડવાનું કામ કરે છે એ પોઈન્ટ, જેના લીધે મગજનો એક ગોળાર્ધ ભાગ બીજા ગોળાર્ધના ભાગને જોડે છે અને એ કાનમાં બુટી પહેરવાથી સ્ત્રીઓમાં માસિક ચક્ર પણ એક વ્યવસ્થિત રીતે સાયકલ ચાલે. અને સ્ત્રીઓ એ પહેરે કારણ કે એ ડિસિઝન મેકિંગ પણ થાય, બ્રેન ઉપર ઇફેક્ટ કરે છે, જેના લીધે એ ડિસિઝન મેકિંગ પણ સાબિત થાય છે. યસ તરફ. Sir, actually I have a question. Go ahead. Sir, એને કીધું કે even men pierce their ears, but women do pierce their nose even. So why does men doesn't do that? Nose has a beautifying effect. Yes, continue. શું કહે છે? Okay, sir. તમે સી કલ્ચર અને ટ્રેડિશન આ બે શબ્દ આવે ને જ્યારે, ત્યારે એક વસ્તુ સમજો, ટાઈમલાઇન ઇઝ નોટ ઇન અ ફ્યુ યર્સ, ઇટ્સ ડેફિનેટલી નોટ ઇવન ઇન અ ફ્યુ સેન્ચુરીઝ. વોટ વી આર ટોકિંગ અબાઉટ ઇઝ અ ફ્યુ થાઉઝન્ડ્સ ઓફ યર્સ. અને જો આ હું પિયર્સિંગની વાત કરું તો વેન આઈ સે પિયર્સિંગ, ઇટ્સ નોટ જસ્ટ ધ પિયર્સિંગ. તમે તમારી જાણમાં તમે જેટલા તમે પાછળ જાશો ને, અને દુનિયાની કોઈ પણ એવી પ્રજાતિઓ નથી કે જેની અંદર બોડી પિયર્સિંગ્સ ન હોય. બરોબર છે. ધીસ ઇન્ક્લુડ્સ અવર કલ્ચર એઝ વેલ, અને ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ મેન એન્ડ વિમેન. બરોબર છે. બટ એટલે જ આપણે ખબર છે કે કૃષ્ણ ભગવાન ને રામ ભગવાન બધા લોકો કાન વિંધાવતા, બધા લોકો શિખા રાખતા, બધા લોકો જે છે આપણે ઘણી બધી વસ્તુઓ સિમિલર હતી બેટા. એવા કોઈ મેન અને વિમેન વચ્ચેના એવા બધા તફાવતો હતા જ નહીં જે અત્યારે આપણને જોવા મળે છે. આપણે અત્યારે જે જીવીએ છીએ બહુ જ બધું વિચિત્ર બધું આપણી અંદર ઘૂસી ગયું છે. બરોબર છે. એટલા માટે આપણને આવા બધા પ્રશ્નોને એવું રહેતું હોય છે. બટ એવું નથી કે મેં ન કરતા. બધા લોકોને પિયર્સિંગ્સ જે હતા એ પોતપોતાની જાત સાથેના, પોતપોતાના પ્રકૃતિ પ્રમાણેના, પોતપોતાની પાશ્ચાત્ય ભૂમિ પ્રમાણેના, એ પ્રમાણેના કલ્ચર એવી રીતે ડેવલપ થાય. તમે ક્યાં છો, ક્યાં વસો છો, તમારી ભૂભાગ કેવો છે, ત્યાંનું ટેમ્પરેચર, ક્લાઇમેટ, તમારું શરીર, તમારી બોડીની જે કંઈ એક રીતભાત છે કે એક જે શું કહેવાય આપણું મેકઅપ છે બોડીનું, બરોબર છે, તો એને શું મદદ થાય. તો લોકો એવી રીતે પિયર્સિંગ્સ કરાવતા. ઇટ વોઝ નોટ અ ફેશન ટ્રેન્ડ. યસ, ઇટ વોઝ અ ફેશન ટ્રેન્ડ. બરોબર છે. બટ ધ મેઇન ફોકસ વોઝ ઓલવેઝ ધી હેલ્થ. બરોબર છે. સો એઝ ફાર એઝ ધ નોઝ પિયર્સિંગ ઇઝ કન્સર્ન, એવું નથી બેટા કે મેન ન કરાવતા. મેનને બીજી જગ્યાએ પિયર્સિંગ્સ રાખતા હોય એવી રીતે. એટલે
અને નોઝનું જે જ્યાં સુધીનો વચ્ચે ઇટ હેઝ અ વેરી બ્યુટિફાઈંગ ઇફેક્ટ મોર રાધર મને, અને થોડા ઘણા અંશમાં જો મને તમે હું જે સમજું છું જ્યાં સુધી આ પાર્ટમાં ક્યાંય સાઇનસ છે નહીં, બટ અધરવાઇઝ જનરલી મેન કરતાં વિમેનની અંદર જો હું સાયન્ટિફિક રીતે જો વિચારું તો એ લોકોને સાઇનસીસ અને બ્રોન્કાઇટિસની અસર વધારે થતી હોય છે, જે મેં જોયું છે. આઈ મે બી રોંગ, ડેટા મારી પાસે છે નહીં એટલે હું એમાં એકદમ શ્યોરિટી સાથે ન કહી શકું, બટ મેં મારી આજુબાજુમાં જે ઓબ્ઝર્વેશન લીધું છે ને એમાં મેનને અસ્થમાના અને એવા કેસીસ છે ને ઓછા થઈ જાય, જ્યારે વિમનને સાઇનસાઇટિસ છે, બ્રોન્કાઇટિસ છે. આઈ નો ઇટ બીકોઝ માય મધર હેઝ ઇટ. બરાબર છે. સો આ બધી વસ્તુઓમાં એની અસર આવે છે. બરાબર છે. જેમાંથી સાઇનસીસ જે છે એ જે ફૂલવાની જે છે એ બધું ઓછું થઈ જાય જ્યારે તમે પિયર્સિંગ્સ કરો ત્યારે. આવું હું માનું છું. એટલે ઇટ્સ નોટ મેન યુ નોટ યુઝ ટુ ડુ ઇટ, ઇટ ઇઝ નાવ દેટ વી ડોન્ટ ડુ ઇટ. એમાં હું પણ સામેલ છું. આઈ હેવ નોટ પિયર્સ્ડ એનીથિંગ, રાઈટ. બટ કાંઈક તો છે, અને એ વસ્તુ તમે જ્યારે ખુદ કરો તો મેં નથી કર્યું, આઈ કાન્ટ સ્પીક ઓન ટુ દેટ, બટ ધીસ ઇઝ સમથિંગ દેટ ઇવન આઈ હેવ રેડ. એન્ડ યસ, આઈ ડુ અગ્રી કે આપણા કલ્ચરની અંદર કોઈ પણ એવી વસ્તુ નથી કે જે અનસાયન્ટિફિક હોય, અને આઈ વેરી ફર્મલી બિલીવ ઇટ. સો આઈ કન્સિડર ઇટ ટુ બી ટ્રુ એઝ વેલ. અને શાસ્ત્રના પ્રમાણ પણ હાજર છે આપણી પાસે, એટલે એવું નથી પ્રમાણ હાજર હોય એટલે રેફરન્સ છે. રેફરન્સમાં ઇવન ઇન ટુડેઝ સાયન્સ રેફરન્સનું ઇમ્પોર્ટન્સ મોટું જ છે. એટલે આપણું કલ્ચર અને ટ્રેડિશન એકદમ સાયન્ટિફિક છે. યસ, પ્લીઝ ગો હેડ પૂર્વેશ. વાય ધે વેર ટો રિંગ્સ? પગના બીજી આંગળી ઉપર સ્ત્રીઓ ઈ ઓલી રિંગ પહેરે શા માટે? એનું પાછળનું સાયન્સ કંઈક એવું કહે છે કે ઇન્ડિયન વુમન નોર્મલી વેર ટો રિંગ ઓન ધેર સેકન્ડ ટો. ધ પર્ટિક્યુલર નર્વ ફ્રોમ ધ connect the uterus and press to heart. Thus, toe ring on the toe strongness and uterus keeping in health by regulating the blood pressure flow to it. Moreover, a woman menstruating cycle is said to be regularized. બીજી આંગળી ઉપર જ્યારે રિંગ પહેરવામાં આવે એ ડાયરેક્ટ ગર્ભાશય અને હાર્ટ આયરે સંબંધિત છે. એની કોઈ સ્પેશિયલ ચેતાઈ છે એ ગર્ભાશય જોડાયેલી છે, જેને એ સૂચવે કે ગર્ભાશય છે એ સુરક્ષિત છે, અને ગર્ભાશયમાં જે લોહીનો પ્રવાહ છે એનું નિયંત્રણ એ એકદમ પરફેક્ટ કરી શકે. શું કરવા જરૂર છે એની? એ ગર્ભાશયને સર મજબૂત બનાવે. મજબૂત થાય છે એના માટે જરૂરી છે. તો સર મને નથી ખબર. Yeah, the women of the groups. Come on, be scientific, girls. Be scientific. Yes, Tora. Sir, means strong in the kind of that to avoid miscarriage. It's not just that. Yes, very true. But why that? Why, શું થાય? What happens in the you're on the lines. Uterus નું જે મેઇન કામ છે it is to have an embryo, right? એમ્બ્રિયો જે છે એનું જે પાલન પોષણ જે છે એ થવાનું છે થ્રુ ધી લાઇન્સ, સેલ લાઇન્સ એન્ડ વોટ ઇઝ ધ મેકઅપ ઓફ ધ યુટ્રસ. બરાબર છે. જો એની અંદર કોઈ પણ જાતની ખામી આવે ઇટ મીન્સ ડિરેક્ટલી યુ આર ક્રિએટિંગ અ ટ્રબલ ફોર ધી નેક્સ્ટ જનરેશન જે બોડીની અંદર પનપવાની છે. જે બધું જ જે એની પાસે બ્લડ ફ્લો છે, જે કંઈ એને ખાવા પીવાનું જે કંઈ છે એ થ્રુ ધ મધર્સ બોડી એન્ડ પ્રાઇમરીલી થ્રુ ધી યુટ્રસ થવાનું છે, કારણ કે ન્યા જ એ આખું એમ્બ્રિયો ફોર્મ થવાનું છે, ન્યા જ ફીટસનું રૂપ લેવાનું છે. બરાબર છે. અને એમાંથી જ એક પિક્ચર જે કહેવાય ને કે મેલ અથવા ફિમેલ બેબી તરીકે એ જન્મવાનું છે. બરાબર છે. સો ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ફિમેલ બોડી એન્ડ વન ઓફ ધ મોસ્ટ રીઝન્સ કે નેચરે કેમ એ વિમેનના બોડીને આપ્યું છે. અને એટલા માટે એ લોકો આજે ટોરિંગ જે છે એ સાચું હકીકતમાં એવું છે કે એ એકચ્યુઅલી ઇટ સ્ટ્રેન્થન એટલે એને સ્ટ્રોંગ બનાવે એવું નથી, બટ આવી રીતના બ્લડ ફ્લો બરોબર હોવો ખૂબ જરૂરી છે યુટ્રસની અંદર. યુટ્રસનું સરખી રીતે એક વ્યવસ્થિત ઓલામાં હોવું. અને આજકાલ હું જે જોઉં છું લોટ્સ એન્ડ લોટ્સ ઓફ હ્યુમન તમારી આજુબાજુમાં પણ હશે કે એ લોકોને આ યુટ્રસ કઢાવી નાખવું પડે છે સર્ટન અમાઉન્ટ ઓફ એજ વેન દે રીચ ઇન દે આર હેવિંગ અ લોટ ઓફ સચ પ્રોબ્લેમ્સ. તમે જોયું પણ હશે આ. બરાબર છે. મેં પણ જોયું છે. સો ધીસ ઇઝ ઓલ ધીઝ થિંગ્સ આર હેપનિંગ બીકોઝ વી આર લીવિંગ અવર કલ્ચર અસાઇડ. બરાબર છે. સો અને મેં જોયું છે જે લોકો આ પહેરતા હોય ને એ લોકોને આવા ઇશ્યુઝ નથી થતા બહુ વધારે.
એન્ડ સો ઇટ ઇઝ ઇન અ વે સમવેર ઇટ ઇઝ કરેક્ટ એઝ વેલ. સો તમે લોકો જો ન પહેરતા હો તો યુ શુડ સ્ટાર્ટ વેરિંગ ઇટ. એમાં કાંઈ ખોટું નથી. વેર ઇટ. જો તમે બ્યુટિફિકેશન માટે પહેરી શકો, ઇફ નથિંગ એટ ઓલ યુ કેન વેર ઇટ ફોર યોર બ્યુટિફિકેશન એઝ વેલ. બરોબર છે. પ્લસ આનું સાયન્ટિફિક રીઝન તમને સમજાવી દઉં કે તમે જ્યારે બી કોઈ બી જગ્યાની રિંગ પહેરો છો તો રિંગ પહેરવાને કારણે જે તે જગ્યા ઉપર પ્રેશર ક્રિએટ થાય છે. બરોબર છે. સપોઝ મેં આ રિંગ પહેરી છે, બરોબર છે, ને બીજા આંગળીમાં મેં રિંગ નથી પહેરી, તો આ નોર્મલાઇઝડ છે. પણ આ જે પાર્ટ હશે અહીંયા તમે જોઈ શકો છો. ઇફ હું જો થોડું ઘણું દેખાડું તો દેખાય છે? આઈ હોપ યુ આર એબલ ટુ સી ઇટ. દેખાય છે? હા કે ના કહેજો. યસ 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 સર યસ. એ જો તમે એટલો પાર્ટ છે એ દબાયેલો છે. બરોબર છે. અપાર્ટ ફ્રોમ ધ અધર થોડુંક ભલે એનો રંગે જુદો થઈ ગયો છે પણ એ થોડુંક દબાયેલું છે. એક પ્રેશર જે છે એ કોન્સ્ટન્ટ એ જગ્યા ઉપર રહે છે. સમજાય છે? યુ આર પ્રેશરાઇઝિંગ દેટ પોઈન્ટ કન્ટિન્યુઅસલી. તો જેના કારણે એ જે પોઈન્ટ હશે એ કન્ટિન્યુઅસલી એક્ટ કરતું રહેશે. સમજાય છે? એટલા માટે આવી બધી રિંગ્સ ને આ ને તેને એવી વસ્તુઓનો યુઝ થયો છે. ઇટ્સ નોટ જસ્ટ કમ્પ્લીટ બ્યુટિફિકેશન. સમજાય છે? આ જે વેડિંગ રિંગ કહેતા હોય છે તો વેડિંગ રિંગ પહેરવાની તો એ એવું જ કહે છે કે એની જે નસ છે એ સીધે સીધી હાર્ટ ઉપર આવે છે. રાઈટ? એટલા માટે વેડિંગ રિંગ પહેરવાની. તો આ એક નવો ટ્રેન્ડ છે. આપણે લોકો આ બધા નવા ટ્રેન્ડમાં ચાલીએ છીએ વેડિંગ રિંગના. બરોબર? ઇફ યુ કેન વેર અ વેડિંગ રિંગ, યુ કેન ડેફિનેટલી વેર અ ટો રિંગ એઝ વેલ. વી કેન ડેફિનેટલી હેવ એન ઇયરિંગ એઝ વેલ. બરોબર છે? યસ પ્લીઝ કન્ટિન્યુ. Ask why we eat spicy food first and eat with sweet and end with sweet. પહેલા આપણે કોઈ સ્પાઇસી ખોરાક ખાઈ અને પછી આપણે મીઠાઈ ખાઈ. એનું રીઝન કાંઈક એવું છે કે સ્પાઇસી એન્ડ ટંગી ફૂડ trigger the digestive enzyme and ensure smooth digestion process of food, while sweet item being heavy on carbohydrate make to digestion slowly. When Hindu tradition meal are always કમેન્ટ્સ એટલે શરૂ કરવું. કમેન્ટ્સ નો મતલબ છે શરૂ કરવું. spicy and ending with sweet dishes. એટલે જ્યારે આપણે કોઈ સ્પાઇસી ખોરાકથી ચાલુ કરીએ એનો મતલબ એવો થાય કે ખોરાકની શરૂઆત થઈ, એટલે કે પાચન તંત્રની ઉત્સેચકોની ઉત્તેજનાની શરૂઆત થઈ. એન્ઝાઇમ હજી પ્રોડ્યુસ જ થાય અને આપણે જ્યારે મીઠાઈથી આપણે એન્ડ કરીએ એનો મતલબ કે મીઠાઈ હોય વધારે કાર્બોહાઈડ્રેટ વાળી હોય કે હેવી કહેવાય, જે ખોરાકને સરળ પાચનની પ્રક્રિયાની શરૂઆત કરે છે. મીઠી વસ્તુમાં કાર્બોહાઈડ્રેટ હોય જેનું પાચનને ધીમું પાડે. એટલા માટે આપણે ખબર હોય તો પ્રાચીન સમયમાં સ્વીટ ખવડાવી અને અંતિમ વિધિ કરવામાં આવતી. યસ પ્લીઝ કન્ટિન્યુ. પૂરું થઈ ગયું. થેન્ક યુ. ચાલો, that's great. So if there are any more questions, આપણે જો કંઈ આપણે ઓલમોસ્ટ આપણે ઇન્ટરેક્ટિવ સેશન તરીકે ધીસ વોઝ અ વેરી ડિફરન્ટ સેશન અત્યાર સુધીમાં જેટલી આપણે કર્યા છે એમાંથી. એન્ડ આઈ હોપ તમને બધાને મજા પણ આવી છે. પણ સ્ટીલ ઇફ દેર આર ક્વેશ્ચન્સ, આઈ ગેસ સમવન ન્યૂ ઓવર હિયર ઇઝ હિયર અત્યારે. તો રાઠોડ પ્રતાપ અને ઠુંબર અભય. રાઠોડ પ્રતાપ ક્યાં શેમાં છો બેટા? સર SYB માં. ઓકે. અને અભય? SYB માં. ઓકે, ગ્રેટ. સો વેલકમ. તમે લોકો પહેલી વાર આવ્યા છો આમાં? યસ સર, મારા યસ સર. ચાલો, ગ્રેટ. વેલકમ બેટા. વેલકમ બોથ ઓફ યુ. શું થયું? આની પહેલા એકવાર પૂર્વેથી આપ્યું હતું ને ત્યારે પણ હું આવ્યો એમ. તો પૂર્વેશ આપે ત્યારે જ આવવાનું એવું નક્કી રાખ્યું છે ભાઈ પૂર્વેશ? તો ભાઈ તારી થોડી કોલી વધાર ભાઈ. એવા એકાદ બે જણા પાસે શું કરવા રાખો છો? તારું સર્કલ મોટું કર ભાઈ. એવું નથી. સર આને કીધું સર પણ તોય આવ્યા નથી. ઓકે, નો ઇશ્યુઝ. ઇટ્સ ધેર લોસ આઈ ગેસ. જો કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ, વી આર સ્ટીલ હિયર. પૂર્વેશ ઇઝ હિયર, આઈ એમ ઓલ્સો હિયર. પૂર્વેશ, મારે છે ને એક આમાં એક વસ્તુ, બે ચાર વસ્તુ જસ્ટ એડ ઓન કરી દઉં તારે જો વાંધો ન હોય તો. ધીઝ આર મી ક્વાઇટ થોડા કરેક્ટિવ મેજર્સ છે. સૌથી પહેલાં તારે ઇંગ્લિશ સુધારવાની જરૂર છે બેટા. દેર વર હેલ લોટ ઓફ મિસ્ટેક્સ. બરોબર છે? બહુ જ બધી સ્પેલિંગ મિસ્ટેક્સ હતી. સો એવું ન થવું જોઈએ. ગમે ત્યારે કોઈ બી જગ્યાએ પ્રેઝન્ટેશન આપીશ તો આ બધી વસ્તુઓ બહુ માઇનર રાખતી હોય છે. સો તમે જ્યારે બી પ્રેઝન્ટેશન બનાવો તો સ્પેલ ચેક હંમેશા લઈ લેવી એક વખત. બરોબર છે પૂર્વેશ? પ્લસ એક પર્ટિક્યુલર ટોનમાં ક્યારેય વાત ન કરવી.
બરાબર છે. યુ શુડ મેક ઇટ અ મોર એન્જોયેબલ. અને પ્લસ તમારા પ્રોનાઉન્સિએશન્સ જે છે એ સરખા રહેવા જોઈએ. તો યુ નીડ અ બિટ ઓફ પ્રેક્ટિસ ઓન ધેટ એઝ વેલ. ઓકે પૂર્વેશ? એટલે જે આપણા જે શબ્દો અને એના પ્રોનાઉન્સિએશન્સ બંને સરખા હોવા જોઈએ. ઓકે? અને બીજી વસ્તુ, તે આપણા બધા કસ્ટમ્સ છે એ જનરલી તો કોમન વસ્તુ એ લીધી છે, બટ ફિમેલ્સ તરફને વધારે તો મેલ્સ તરફના શું કરવાનું? ઘણી બધી વસ્તુ એવી છે કે જે મેલ્સ તરફની એ છે. ન હોય તો હવે તું ગોત જઈ, તારા માટે હોમવર્ક આ. બરોબર છે? મેં ઘણી ગોતી સર, એવી એકેય વસ્તુ મને મળી જ નહીં કે જે પર્ટિક્યુલર પુરુષ માટે હોય. બધી સ્ત્રી માટે જ મળી સર. વધારે પ્રિવેલેન્ટ છે એટલા માટે. વધારે પ્રિવેલેન્ટ છે એટલા માટે. હું તને એક વસ્તુ એવું પૂછું, લે આપણામાં કેમ ધોતી પહેરે છે? હવે ગોતીને મને અત્યારે ન કહેતો, ગોતીને મને જવાબ આપજે. બરોબર? હા સર. ઓકે, વિલ ડિસ્કસ ઇટ ઇન પર્સન. ઓકે સર. એવું નથી, આપણા માટે પણ છે, ઘણું બધું છે. શિખા શું કરવા રાખવામાં આવે છે? શિખા વિમેનને જરૂર નથી, આપણે કેમ શિખા રાખવામાં આવે છે? બરોબર? વિલ ડિસ્કસ ઇટ ઇન પર્સન. ગમે ત્યારે પછી પાછળથી તું મને પૂછજે, આપણે વાત કરી લેશું ત્યારે. બરોબર છે? બટ યુ શુડ હેવ ઇન્ક્લુડેડ. આવા ઇન્યુમરેબલ થિંગ્સ છે આવી. બરોબર? ચાલો, કોઈને કઈ પૂછવું હોય તો. સર હાલો, ધૂન અમારે દર ગુરુવારે ઘર સભા હોય. અને એમાં ધૂન ને ભજન ના અંતે ને બધું હોય છે કલ્ચર પ્રમાણે. હા તો આવજો ક્યારે, કેમ લાભ દેવા. હા ભાઈ, ડેફિનેટલી. ઓકે, પાકું. એનીવન એલ્સ? યસ મહેશ. પૂર્વેશ, તારું માઇક પાછું પકડી લે ભાઈ, અવાજ આવે છે બહુ જ. હેલો સર, આપણે જે શંકર ભગવાન ને ક્યાંય ફોટો કે એની મૂર્તિ જોઈએ, શું કે છો? ઉઠો અને પેલી ઓલી આંગળી છે એ જોઈન્ટ થયેલી સર, એ બે વચ્ચેની કે કેમ રાખે? મુદ્રાની વાત કરો છો? આ મુદ્રાની વાત કરો છો? મહેશ? હા યસ સર. એ આખું મુદ્રા વિજ્ઞાન છે. બરોબર છે? આ બંને પોઈન્ટ્સની આંગળીની ભેગી કરો. એકચ્યુઅલી ઘણી બધી મુદ્રાઓ છે આપણા ટ્રેડિશનની અંદર. બરોબર છે? આમાંથી જ્ઞાન વૃદ્ધિ થાય છે. બરોબર છે? જ્ઞાન વૃદ્ધિ થાય છે આ ઓલાથી. બીજા પણ એના બેનિફિટ્સ છે, અત્યારે બધા મને મોઢે નથી, પણ જનરલી એટલા માટે આપણા ઇન્ડિયન કલ્ચરની અંદર જ્ઞાનનું મહત્વ ખૂબ જ વધારે છે. બરોબર છે? એટલા માટે એ રીઝનથી આ વસ્તુને વધારે દેખાડવામાં આવ્યું છે કે જેથી કરીને લોકોને એનું મહાત્મય સમજી શકે. એટલા માટે દેટ ઇઝ ધ રીઝન વાય ઇટ ઇઝ શોન. બધી જગ્યાએ શંકર ભગવાન, કારણ કે એ જ્ઞાનના દેવતા છે. સૌથી પહેલા જ્ઞાનના જો કોઈ આદિગુરુ હોય, જે આદિગુરુનું જે એકમાત્ર આદિગુરુ છે એ છે, આપણે કેમ આદિગુરુ શંકરાચાર્ય છે, એમાં સૌથી મોટા ગુરુ જે છે એ શંકર ભગવાન કહેવામાં આવે છે. કે આખી વિદ્યા જે છે ત્યાંથી ફ્લો થઈ છે. એટલા માટે એ પ્રતીક આપવામાં આવ્યું છે. અને બધું પ્રતીકાત્મક છે આપણા આખા કલ્ચરની અંદર. ઓકે સર. અને સર મારે આ લેટન્ટ સિલેબસ આવી ગયો, મને ખબર નથી સર. આપણે રોજ ટીવી કરવાથી સર એનો શું ફાયદો થાય છે? પૂર્વેશ, પ્લીઝ તારું માઇક કંટ્રોલ કરીશ બેટા? હા સર. હા, શું કહે છો મહેશ? કે સર આપણે આજે રોજ તિલક કરવાથી સર આપણે શરીરમાં સાયન્ટિફિક રીતે શું ફાયદો થાય છે? તિલક કરવાથી આજ્ઞા ચક્ર. બરોબર છે? તિલક તમે શેનાથી કરો છો એના ઉપર આધાર રાખે છે. બટ કન્ટિન્યુઅસલી તમે જ્યારે તિલક કરીને રાખતા હો છો, ત્યારે તિલક કરવાને કારણે આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર કન્ટિન્યુઅસલી તમને વાઇબ્રેશન્સ આવતા રહેશે. એટલે યુ વિલ ઓલવેઝ ફાઇન્ડ સમથિંગ ઓવર હિયર એટ ધીસ પોઈન્ટ. એટલે તમારું ધ્યાન જે છે એ ફોકસ અહીંયા કન્ટિન્યુઅસલી રહે એટલા માટે. અને આપણને યાદ દેવડાવતું રહે કે આપણે બહારની દુનિયામાં નથી વધારે રહેવાનું. આપણે લોકોએ સેલ્ફ સેન્ટર્ડ વધારે રહેવાનું છે. સેલ્ફ સેન્ટર્ડ મતલબ સેન્ટર્ડ રહેવાનું છે. આપણે સેલ્ફિશ નથી થવાનું, સેન્ટર્ડ રહેવાનું છે. કોઈ જગ્યાએ બહુ વધારે દુઃખ, બહુ વધારે સુખ, બહુ વધારે ખુશી, બહુ વધારે કોઈ પણ વસ્તુમાં અતિશયોક્તિ નથી રાખવાની. આપણે સેન્ટર્ડ રહેવાનું છે. એટલા માટે એ વસ્તુ અહીંયા કોન્સ્ટન્ટલી તમને એ યાદ દેવડાવતું રહે. તમને કોન્સ્ટન્ટ ફિલિંગ અહીંયા એવે રાખે. તમે જે લગાડો ને એ શું લગાડો છો એની ઉપર વધારે આધાર રાખે છે. લોકો ઘણી બધી વસ્તુ લગાડતા હોય છે. ભસ્મ, ભભૂત છે, ચંદન છે, કંકુ છે, બધાનું પોતાનું એક રીઝન છે. જે લગાડશો એ પ્રમાણસરના વાઇબ્રેશન્સ તમને ફીલ થશે. એનીવન એલ્સ?
સારું, તો વિથ ધીસ વી શેલ wrap up this session. It has been a really good session. લોકો બહુ બધા ઓછા હતા, એક્સપેક્ટેડ કે બહુ બધા લોકો આવશે. હા સર બોલો. સર આપણે જે જ્યોતિર્લિંગ હોય છે, જ્યોતિર્લિંગ અને આપણે જે સાદી જ લિંગ, એમાં સર એ બેમાં સાયન્ટિફિક રીતે શું કોઈ ડિફરન્સ છે કે એમ જ છે રોગ ખાલી? કોઈ પણ જ્યોતિર્લિંગ જે છે એમને ગમે એ જગ્યાએ નથી સ્થાપેલા. દરેક જગ્યાએ તમે વિચાર કરો ને, જ્યારે તમે અર્થની જ્યારે વાત કરો ને, તો અર્થની અંદર પણ એનર્જી છે. જેટલા પણ જ્યોતિર્લિંગ છે એ અર્થની એવી જગ્યાએ ઊભા છે કે જ્યાં પર્ટિક્યુલર અમાઉન્ટ ઓફ એનર્જી વધારે ઉત્પન્ન થાય છે, એટલા માટે એ જગ્યાએ સ્થાપવામાં આવેલા છે. તમે સાદું કોઈ પણ એક લિંગ સ્થાપી શકો, પણ જ્યોતિર્લિંગ છે એ પર્ટિક્યુલર અર્થની એવી જગ્યા છે કે જ્યાં એનર્જી જે છે કન્ટિન્યુઅસલી શું કહે એની માત્રા વધારે છે, એટલા માટે એને એ જગ્યા, અને એટલા માટે એને જ્યોતિર સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એટલે જ્યોતિર્લિંગ એટલે વધારે ટૂંકમાં ધ અમાઉન્ટ ઓફ એનર્જી દેટ ઇઝ ધેર ઇઝ મોર, એટલા માટે. અને તમે ફેર પણ તમે કોઈ પણ એક સાદા મંદિરમાં જાઓ, સાદા મંદિરમાં જાઓ અને જ્યોતિર્લિંગ તરફ જાઓ તો એ તમને ખ્યાલ આવશે. સર એ જ્યોતિર્લિંગ હોય છે તે મેં સાંભળેલું છે બે ત્રણ જગ્યાએ કે જ્યોતિર્લિંગ હોય છે ને તે રેડિયો એક્ટિવ જે હોય ને વિકિરણ એનું શોષણ કરે, એવું કઈ હોય છે એના? એવું મેં સાંભળેલું છે, પણ મારી પાસે કોઈ સાયન્ટિફિક પ્રૂફ નથી, એટલે હું હા કે ના ન કહું. ઓકે, થેન્ક યુ. Yes. Well, so with this we come to the end of our session. Thank you so much Purvesh for getting this very interesting topic. બીજાને મજા આવી કે ન મજા આવી મને નથી ખબર, મને ખૂબ મજા આવી છે. I generally love this kinds of topics because I generally want people to know this. I was taken aback. મને એવું હતું કે આ ગ્રુપમાં ઘણા બધા લોકોને આમાં કંઈક ખબર હશે, બટ નહોતી ખબર. સો પ્લીઝ મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે લોકો બધા હિન્દુ છો, તમે તમારા ટ્રેડિશન્સ, તમારા કલ્ચરની નજીક રહ્યો. ન ખબર હોય તો જાઓ, પૂછો, જાણવાની કોશિશ કરો. બધી જ જગ્યાએ ખૂણે ખાંચરે વિજ્ઞાન પડેલું છે, બરોબર છે. આ એક ભારતીય તરીકેની નમ્ર વિનંતી છે. મને તમે ટૂંકમાં તમે મને સર સમજતા કે ન સમજતા, એક ભારતીય તરીકે કહું છું કે પ્લીઝ તમે તમારા ટૂંકમાં જે આપણે ભારતીય છે એ ગૌરવ એમને એમ ન હોવું જોઈએ. યુ શુડ એકચ્યુઅલી ફીલ દેટ, એન્ડ ઇટ્સ નોટ હા બસ જન્મ લીધો એટલા માટે, એવું નહીં. યુ શુડ નો કે એક તમારી પાસે શેનો વારસો છે, તમે કેટલા ધની છો, શું વિજ્ઞાન તમારી પાસે લોકોએ તમને આપેલું છે એની તમને સાચી ખબર હોવી જોઈએ, બરોબર છે. તો જે ન હોય તો એ પ્લીઝ તમે તમારી પાસે લ્યો, બરોબર છે. જાણો અને તમે તમારી આગલી જનરેશનને આપો. ખ્યાલ આવે છે? રિસ્પેક્ટ કરો. સ્ટાર્ટ લિવિંગ રાધર દેન બીઇંગ ઇન્ડિયન. સ્ટાર્ટ લિવિંગ ઇન્ડિયન, બરોબર છે. ભારતીયતા જે છે એને વરો, બરોબર છે. તમારા થકી બીજાને ભારતીય કરો કોઈ પણ જગ્યાએ, કારણ કે આપણી પાસે ઓલરેડી આપણા કલ્ચર ઉપર અસંખ્ય પ્રહારો ચાલુ છે અત્યારે, અસંખ્ય પ્રહારો, તમને ખબર પણ નથી, બરોબર છે. નો વન વોન્ટ્સ અસ ટુ કાઇન્ડ ઓફ વી આર ધી ઓનલી આ હજી સમજો, વી આર ધી ઓનલી continuous civilization and rather the oldest continuous civilization on this face of earth, બરોબર છે. અને આ કદાચ રહેશે ખરી, કારણ કે ભગવદ્ ગીતામાં યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે કદાચ નાશ નહીં પામે. સનાતન ધર્મ છે. સનાતન એટલા માટે છે કારણ કે સનાતન એક જ વસ્તુ હોઈ શકે, જે સાયન્ટિફિક હોય સનાતન હોઈ શકે, because it is always towards the truth or towards the path of truth, બરાબર છે. અને because we are scientific, અને એ જ રીઝન છે કે આપણે અત્યારે પણ છીએ, even after 1500 years of complete torture, we are still standing 80% of the, ભલે આપણો ભૂભાગ બહુ વધારે હતો પણ આપણે આટલાક બચ્યા છીએ. જો તમે તમારા માનસિકતાને એ તરફ નહીં વાળો તો બિલીવ મી, આપણી જનરેશન જે છે એવી એક સ્થિતિમાં છે કે લોકો કોસશે હજારો વર્ષ સુધી, બરોબર છે. વી શુડ નોટ બી ધ રીઝન કે જેના કારણે આવું થાય. સો મહેરબાની કરીને આપણે બધાએ જેટલું આપણાથી થઈ શકે એટલું, હું એમ નથી કહેતો કામ કરવું જ જોઈએ, આમ કરવું જોઈએ, તમે તમારી રીતે જેમ કે ને કે અગેન ભગવદ્ ગીતામાં બહુ વખત કોટ કરતો હોઉં છું, બરોબર છે, મને ગમે છે, તમે પણ વાંચજો કે ભાઈ યથેચ્છસી તથા કરું. હું કહું છું એટલા માટે નહીં, તમારી જાતે ગોતો. તમે એ રસ્તે ઉપર ચાલશો ને, મને આવું થયું છે, હું ખુદ ચાલ્યો છું ને મને મારી રિસ્પેક્ટ વધતી જ ગઈ છે અને આજ દિવસ સુધી હું નિરાશ નથી થયો. લોકો નિરાશ થતા હોય છે ઘણા બધા, પણ આપણે એ કલ્ચર, એવા કલ્ચરમાં નથી જવાનું, બરોબર છે. તમને મળશે જો તમે એવું કે ને ગોતતા ભગવાન મળે છે. આપણે તો આપણા કલ્ચરની જે સાતત્ય છે, જે સત્ય છે એ જ ગોતવાનું છે અને ડેફિનેટલી મળશે, બરોબર છે. સો પ્લીઝ એ રીતના જીવવાનું શરૂ કરી દો, બરોબર છે. ભારતીય બનો
પછી એ સમજીને પછી એનો ગર્વ કરો અને પછી બીજાને પણ આપો, બીજાને પણ ભારતીય બનાવો. જન્મથી ભારતીય નથી થવાતું ખાલી ભાઈ. હજારો લોકો એવા છે કે જે જન્મે છે પણ એ લોકોને ખબર પણ નથી ભારતીયતા છે શું. બરાબર છે. સો વિથ ધીસ પાર્ટિંગ નોટ આઈ વુડ થેન્ક યુ વન્સ અગેન. તમે લોકો બધા હાજર રહ્યા. તમારા જે કંઈ રિવ્યૂઝ જે છે એ તમારા ચેટ સેક્શનમાં લખતા જાજો પ્લીઝ. બરાબર છે. આપણે પણ આવા નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ટિલ દેન સૌને નમસ્કાર. સ્ટે સેફ, સ્ટે હોમ અને જય હિન્દ બધાને. યસ પૂર્વેશ. યસ. અરે ભાઈ મેં થેન્ક બોક્સ તો દેખાતું જ નથી. ચેક બોક્સ કેમ નથી દેખાતું? કાંઈ ચિંતા નથી, હું જોઉં છું, ટેન્શન ના કરો. એવું હશે તો હું ચેક કરી લઈશ મારી રીતે. આવું હશે તો અથવા ગોંડલે સરને પૂછી લઈશ. બટ આઈ જનરલી રીડ એવરી કમેન્ટ એવરી ટાઈમ, અહીંયા પણ અને લેક્ચર વખતે પણ. ડોન્ટ વરી, યુ કેન જસ્ટ રાઇટ વોટ એવર યુ વોન્ટ ટુ રાઇટ. આઈ રીડ એવરી એન્ડ પછી જ હું બંધ કરતો હોઉં છું. સર ઈ ગ્રુપમાં એડ નહીં હોય ને એટલે સર ઈ કોમેન્ટ બોક્સ નહીં બતાડે, લિંક થ્રુ જોઈન થઈ છે એટલે. ઓકે, બની શકે યસ. આપણે એડ કરી દેશું એમને, જેને ઈચ્છા હોય એને કરી દેશું. બરોબર છે પૂર્વેશ? પૂછી લેજે, આઈ ડુ ઇટ. સર એક લેક્ચર હું લઈશ પછી ટોપિક ઉપર. તે આપ્યા છે ગયા વખતે આપ્યા છે ટોપિક્સ કે નથી આપ્યા? ના આપ્યા ને. હું ગ્રુપમાં આજ પહેલી વાર જોડાનો, મને ખ્યાલ નહોતો. બહુ કરી દેવલ હાલતા હશે એવું ભાઈ. હવે કામ કરજે તું છે ને, તરંગ ને તારા નંબર ઓફ ટોપિક્સ તું તાર 3 4 5 જે તારે લેવા હોય ને બનાવી જ નાખજે પ્રેઝન્ટેશન્સ. બરોબર છે? પહેલા બીજા ત્રીજામાં પહેલી વાર બીજે આપ્યું તું હાલ છે ને? ના આપવાનું, એમાં શું વાંધો છે? તરંગને ખાલી લખાવી દે તું. બરોબર, તારું નામ આપીને તરંગને લખાવી દેજે, એ મને કહી દેશે પછી. અને જે તું તારા ટોપિક નક્કી કરી મને પણ મોકલી દેજે, કાંઈ વાંધો નહીં. જય હિન્દ સર. યસ, જય હિન્દ. જય હિન્દ સર. યસ, જય હિન્દ હેમાંગી. જય હિન્દ સર. યસ પ્રતાપ, જય હિન્દ બેટા. સર હા બોલ બેટા. સર સ્પેલિંગમાં થોડીક બહુ છે મિસ્ટેક થઈ છે. થોડીક નહીં બેટા, બહુ વધારે પડતી મિસ્ટેક થાય છે. મારાથી રહેવાનું નહીં એટલે હું બોલ્યો. પેલા 2-3 સ્લાઇડ તો મેં કીધું નથી કેવું. છેટ સુધી એટલી બધી સ્પેલિંગ મિસ્ટેક મારાથી રહેવાનું નહીં તને કહેવામાં યાર. યુ રિયલી નીડ ટુ વર્ક ઓન ઇટ. હેલો. હા સર. તારા માઇકમાં બહુ, તું તારો ઇયરફોન ચેન્જ કર ભાઈ, બહુ વાગે છે કાનમાં. તારે શું કરવું છે એમાં? કાંઈ નહીં સર, સ્પેલિંગ ઘણી વાર આવડતું હોય છે, બોલાતું નથી. એક કામ કરવાનું, તારી સ્લાઇડ્સ હોય ને, જે તારે સ્લાઇડ્સને છે ને આખા કન્ટેન્ટને કોપી કરી અને વર્ડમાં વયા જવાનું અને વર્ડની અંદર પેસ્ટ કરીશ ને એટલે તને એમાં કહી દેશે કયો સ્પેલિંગ સાચો કે ખોટો. બરોબર? તારે એવી રીતે હમણાં બનાવવાનું. કોઈ પણ વસ્તુ બનાવતો હોય એમાં રેડ કલરની લાઈન આવે નીચે, ખોટો શબ્દ હોય ને તો. બરોબર? એટલે એવી રીતના પ્રેક્ટિસ પાડે એટલે તને આપોઆપ શબ્દ પછી યાદ રાખવાની કોશિશ કરવાની કે આ શબ્દ આવો ન આવે એમ. બરોબર? મોટામાંથી ખોટો નીકળે, આમ જીભ અચકાઈ જાય. એ કોન્ફિડન્સનો અભાવ છે દોસ્ત. એ જેમ તું આવા પ્રેઝન્ટેશન વધારે આપીશ, બરોબર છે, એમ એ વસ્તુ સુધરશે. that is because of the low self esteem and low self confidence, because you know કે તારી ભૂલ છે. ક્યાંક તને મનમાં ખબર હોય એટલા માટે તરત મનમાં ઓલી એક ભાવના ઊભી થાય, ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ઊભો થાય. અને ઇવેન્ચ્યુઅલી તું ટ્રાય કરો છો એટલા માટે એ વસ્તુ પછી છે ને અટકે, બોલતા એ અટકાવે તને. બટ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ ઇટ. કોન્ફિડન્સ લેવલ આપણે ધીરે ધીરે ઉપર ચડવા મળશે. બરોબર છે? બટ યુ નીડ ટુ વર્ક ઓન ધેટ અધર પાર્ટ, નહીતર કોઈ દિવસ નહીં ચડે. બરોબર પૂર્વેશ? કારણ કે એટ ધ બેક ઓફ ધ માઇન્ડ યુ નો કે તને ખબર છે કે ક્યાંક તું ભૂલ કરો છો એમ. બરોબર? પ્રોનાઉન્સિએશન્સ બરોબર? શબ્દ જેમ પકડીશ, જેમ શબ્દો સુધરશે એમ પ્રોનાઉન્સિએશન પણ આપોઆપ આવી જશે. એટલે પહેલી વસ્તુ છે શબ્દ, એટલે તું તને શબ્દ ઉપર પહેલા બોલ્યો, એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. બરોબર? ચાલો.
છૂટા પડીએ. ગુડ નાઇટ બેટા. ફાઇન સર, ગુડ નાઇટ. યા ગુડ નાઇટ.